પ્રત્યક્ષનો ત્યાગ કરવો, હું પણાનો ત્યાગ કરવો. એટલે કે અને ઈશ્વરનો પરાત્વ એટલે કે એનો તે પણાનો ત્યાગ કરવો. તે એટલે જે પરોક્ષ છે, ઈશ્વરમાંથી પરોક્ષતાનો ત્યાગ કરવો. આ વાક્ય આટલું કરે છે કે જીવમાંથી પરિચ્છિન્નતાનો ત્યાગ અને ઈશ્વરમાંથી પરોક્ષતાનો ત્યાગ. ઈશ્વર ત્યાં છે, એ ત્યાં પણ એ પરોક્ષ. તો કે ઈશ્વર ત્યાં નથી, અહીં જ છે, હું જ છે. હું તો અલ્પ છું, તો કે નહીં, એટલે તું બ્રહ્મ છે એમ જયારે કહેવામાં આવે તો બ્રહ્મ એટલે અપરિચ્છિન્ન. તો હું વિશે મારો શું ખ્યાલ છે? હું પરિચ્છિન્ન છું. કહેવામાં કે નહીં, તું બ્રહ્મ છે, અર્થાત તો પરિચ્છિન્ન નથી, પણ તે બ્રહ્મ છે કે નહીં, બ્રહ્મ તું છે. આ તે છે એનું તું કરી નાખવામાં આવ્યો. એટલે આ વાક્ય ઈશ્વરનું જે પરોક્ષપણું છે એ પરોક્ષપણું દૂર કરે છે, અને જીવનું જે અલ્પપણું છે અલ્પપણું દૂર કરે છે. આવું જીવનમાં થાય. આપણા અલ્પપણાને અને ઈશ્વરના પરોક્ષપણાને આપણે મહત્વ ના આપીએ. ભાવના પહેલું પગથિયું છે, ભાવના. એવી ભાવના હોય જીવનમાં કે ઈશ્વર ક્યાંય દૂર નથી. જૈસે ગાંધીજીનું વાક્ય કહ્યું ને, ગાંધીજીનું વાક્ય એટલે આ જ બધું. પણ ભાઈ આટલો વિશ્વાસ છે, યુવાનોને વાત કરે આટલો વિશ્વાસ હોવો જોઈએ કે પરમાત્મા સર્વના અંતરમાં રહેલો છે, અને જે કંઈ આપણે જો કરીએ છીએ વિચારીએ છીએ બધાનો સાક્ષી છે. એટલે એનાથી ડરવું. કેમ ડરવું? ખોટું કરતા ડરવું. પણ સાથે સાથે સત્ય પરમાત્માનો સ્વભાવ હોવાને કારણે તમે સત્યનું આચરણ કરશો તો જરૂર એનો સાથ મળશે. અને માટે એનો વિશ્વાસ રાખો. સત્યમેવ જયતે. એટલે આ પરમાત્મા ક્યાંય દૂર નથી, અહીં જ છે, એટલું નજીક છે. શું છે? સાથે સાથે આ હું કોઈ અલ્પતા મારામાં જે છે એ પણ સત્ય નથી. એટલે આપણા જીવનને બી અલ્પતા પર રચીએ અને ઈશ્વર દૂર છે એ પ્રકારે સાથે વ્યવહાર કરીએ. ધીમે 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 એ પ્રકારનો વ્યવહાર ઓછો થતો જાય. એનું નામ યોગ. પણ આ મહાવાક્યનો જે ઉપદેશ છે મારું થયું કે આ મહાવાક્યથી ઈશ્વરની પરોક્ષતા અને જીવની અલ્પતા આ બંનેનો બાદ થાય છે. અને એ રીતે અલ્પતાથી મુક્ત ચૈતન્ય અને પરોક્ષ મુક્ત ચૈતન્ય એક જ છે એવો ઐક્યનો બોધ થાય છે. એતચ્ચ સંબંધત્રયોપેતમ સત વાક્યાર્થમ બોધયતિ સંબંધત્રયમ વ્યુત્પાદયતિ સામાનાધિકરણ્યાખ્યેતિ. એતચ્ચ આ તત્વમસી મહાવાક્ય છે તે સંબંધત્રયોપેતમ તત્વમસી, એમાં તત્ અને ત્વમ આ વચ્ચે ત્રણ પ્રકારના સંબંધ છે. આ બે વચ્ચે તત્ અને ત્વમ વચ્ચે ત્રણ પ્રકારનો સંબંધ છે. સંબંધ ત્રયોપેતમ સત, એમાં ત્રણ સંબંધો રહેલા છે. વાક્યાર્થમ બોધયતી, એ દ્વારા વાક્યનો અર્થ અર્થાત અખંડ ચૈતન્ય છે એનો બોધ કરે છે. એથી સંબંધ ત્રયમ વ્યુત્પાદયતી. તો કયા ત્રણ સંબંધ રહેલા છે? એ કયા ત્રણ સંબંધ દ્વારા આ મહાવાક્ય આપણને જીવ અને બ્રહ્મના ઐક્યનો બોધ કરે છે એ સમજાવે છે. 15મા શ્લોકમાં કહે છે સામાનાધિકરણ્યાખ્યઃ સંબંધઃ પદયોરિહ વિશેષણ વિશેષ્યત્વં સંબંધ સ્યાત્ પદાર્થયોઃ લક્ષ્ય લક્ષણ સંયોગાદ વાક્યમૈક્યમ ચ બોધયેદ. ઇહ એટલે કે આ મહાવાક્યમાં તત્વમસી મહાવાક્યમાં પદયો સામાનાધિકરણ્યાખ્ય સંબંધ. તત અને તમ બંને પદ છે. એ બે સંબંધ કેવો છે? સામાનાધિકરણ્ય એ પ્રકારનો સંબંધ છે. પદાર્થ એવો આ તત અને ત્વ બંને પદના અર્થ. તત્પદનો અર્થ ઈશ્વર, ત્વમ પદનો અર્થ જીવ. એ વચ્ચે વિશેષણ વિશેષ્યત્વ સંબંધ સ્યાત્ પદાર્થયો.
તો આ બે વચ્ચેનો સંબંધ કયો છે? વિશેષણ વિશેષ્ય સંબંધ છે. લક્ષ્ય લક્ષણ સંયોગાત, એ સંબંધ જ્યારે લાગુ ના પડે, અર્થાત એ સંબંધ જે છે એ દ્વારા વાક્યનો અર્થ ન સમજાય ત્યારે લક્ષ્ય લક્ષણ સંયોગાત, ત્યારે તત અને ત્વમ પદાર્થનું જે લક્ષ્ય છે, તો એવા લક્ષણ જયારે સંબંધનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વાક્યમ ઐક્યમ ચ બોધેત, ત્યારે એ વાક્ય ઐક્યનો બોધ કરે. જેમ સોયમ દેવદત્ત, આ પેલો દેવદત્ત છે, આ ને પેલો બંને પ્રથમ વિભક્તિમાં છે, એને સામાનાધિકરણ્ય કહેવાય. આ બે પદ છે, આ ને પેલો બે પદ છે. પદાર્થ કયો? આ પદનો અર્થ એટલે હું પેલો દેવદત્ત, પેલા પદનો અર્થ પેલો દેવદત્ત, વચ્ચે શું સંબંધ છે? એમ જયારે કહેવામાં આવે કે આ પેલો દેવદત્ત છે એટલે આપણે જોઈએ કે હા આ અને પેલો સરખાવું, આમાં પેલામાં આ પણ શું છે, આમાં પેલા પણ શું છે. અને આ બે જે વ્યક્તિઓ છે એના વચ્ચે વિશેષણ વિશેષ્ય સંબંધ, પણ એ વિશેષણ વિશેષ્ય સંબંધ આપણને જ્ઞાન નથી આપતો, કારણ કે એ બે તદ્દન વિરુદ્ધ છે, અને માટે વિશેષણ વિશેષ લાગુ પડતો નથી. અને માટે આ જે વિરુદ્ધ અંશનો ત્યાગ કરીને એ બે જે લક્ષિત છે વ્યક્તિ, એનું ઐક્ય છે, ઐક્યનું જ્ઞાન થાય. કારણ કે પહેલા આપણે કે આ પેલો જ છે એટલે પહેલા તો આપણે આ જોઈએ ને પેલા જોઈએ એટલે નક્કી કરીએ કે આ પેલો છે. કઈ રીતે ભાઈ? પેલો આનું વિશેષણ છે, આ પેલાનું વિશેષણ છે, એમ જયારે આપણે અર્થ લગાવવા જોઈએ ત્યારે સંગતિ ના બેસે, અને ત્યાર પછી એ બેમાં જે વિરુદ્ધ છે એનો ત્યાગ કરીને બંનેમાં જે અવિરુદ્ધ છે એનું જ્ઞાન થાય. અવિરુદ્ધ અંશ લક્ષ્યાર્થ છે, એક વાચ્યાર્થ. આ સામે પેલો દેવદત્ત પેલો દત્ત વાચ્યાર્થ, બેનો અવિરુદ્ધ અંશ એ લક્ષ્યાર્થ. લક્ષ્ય લક્ષણ સંયોગાત વાક્યમ ઐક્યમ ચ બોધેત, અને લક્ષ્ય અને લક્ષણ એ સંબંધથી એ વાક્ય ઐક્યનો બોધ કરે છે. તો કહે છે ટીકાકાર, પદયો સામાનાધિકરણ્યાખ્ય સંબંધ. એ સામાનાધિકરણ્ય કોને કહેવાય એની વ્યાખ્યા પોતે કરશે, એ પછી કરશે. પદ એટલે તત અને ત્વમ. સામાનાધિકરણ એક જ અધિકરણમાં એક જ વિભક્તિમાં, એ અધિકરણ છે એટલે કે એક સ્થાનમાં બંને રહેલા છે, અત્યારે એમ કે એક વિભક્તિમાં રહેલા છે. તો તત અને ત્વમ બંને પદ પ્રથમાંત છે, પહેલી વિભક્તિમાં છે અને એક અધિકરણમાં છે. બે સંબંધ સામાનાધિકરણ્ય છે. સામાનાધિકરણ્ય લક્ષણમ વક્ષ્યતિ. પછી કહેશે 18મા શ્લોકમાં કહેશે, ભિન્ન વૃત્તિ નિમિત્તાનામ શબ્દાનામ એક વસ્તુની પ્રવૃત્તિ સુસામાનાધિકરણત્વેનોચ્યતે. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ શબ્દાનામ, જે શબ્દોની પ્રવૃત્તિ અર્થાત પ્રચલિત અર્થ ભિન્ન ભિન્ન છે. એક વસ્તુની પ્રવૃત્તિ, પરંતુ એક જ વસ્તુમાં એ બંનેની પ્રવૃત્તિ છે. બંનેના પ્રચલિત અર્થ જુદા જુદા છે, છતાં બંને પદ એક જ વસ્તુ માટે વપરાયેલા છે, ત્યારે એ સંબંધને સામાનાધિકરણ્યત્વ કહેવામાં આવે છે. જેમ આ પેલો દેવદત્ત છે, આ અને પેલો બંને શબ્દો જે છે એ એક જ વસ્તુ એક જ વિભક્તિમાં છે, અને આનો અર્થ તો અહીં રહેલો થાય, પેલાનો અર્થ પરોક્ષ થાય, પરંતુ બંને વાસ્તવમાં એક જ દેવદત્ત છે, એક જ દેવદત્તમાં પ્રવૃત્તિ ધરાવે છે. માટે આ અને પેલો પર્યાય શબ્દ નથી, એ સમજાવશે. બંનેની પ્રવૃત્તિ સામાન્ય જુદી જુદી છે, છતાં આ વાક્યમાં એક જ વૃત્તિ માટે એક જ વ્યક્તિ માટે યોજાયેલા છે. માટે બે શબ્દ સામાનાધિકરણ્ય સંબંધ ધરાવે છે. એટલે પદનો અર્થ તો સામાનાધિકરણ્ય, પદનો સંબંધ. પદાર્થયો વાચ્યયો વિશેષણ વિશેષત્વ સંબંધ. પદાર્થ એટલે વાચ્યાર્થ. જેમ સોયમ દેવદત્તમાં આ પેલો દેવદત્ત છે એમ જયારે કહે ત્યારે યથા સોયમ અયમ સ. તો અહીંયા ટીકાકાર સામાનાધિકરણ્ય સંબંધ સમજાવતા એટલા માટે નથી કે ગ્રંથકાર પોતે જ કહેવાના છે, પણ આ વિશેષણ વિશેષત્વ એટલે શું એ પોતે સમજાવે છે. યથા સોયમ અયમ સહેદી પરસ્પર ભેદ ભ્રમ વિલાસાય વિશેષણ વિશેષ્ય ભાવ. જેમ આપણે કહેવાનું આ પેલો દેવદત્ત છે,
આ પેલો અને પેલો આ આપણે સરખાવીએ ને, એથી પરસ્પર ભેદ ભ્રમ. ખરેખર તો આ અને પેલો એ જુદી વસ્તુઓનો નિર્દેશ કરે. એટલે આ પણ જુદો અને પેલો કે આ તો પ્રત્યક્ષ અને પેલો પરોક્ષ છે. આમ પ્રત્યક્ષ પરોક્ષ ના હોય, પરોક્ષ પ્રત્યક્ષ ના હોય. આમ પરસ્પર ભેદ ભ્રમ વેદાસાય. આ પરસ્પરનો ભેદ છે એ ભ્રમ જન્મે આ શબ્દોથી, એ દૂર કરવા માટે વિશેષણ વિશેષ્ય ભાવ. એટલે કે આ જે છે દેવદત્ત એ પેલાનું વિશેષણ છે, અર્થાત પેલા સંબંધિત છે. પેલો છે અનુવિશેષણ છે. સહાયમ અયમ સહ, આ છે તે જ પેલો છે, પેલો છે તે જ આ છે. એમ કરીને આ જે બે દેવદત્ત વ્યક્તિ છે એની વચ્ચે વિશેષણ વિશેષ્ય સંબંધ. તથા તત્વ પદાર્થોપી વાચ્યાંશયો વિરોધે સતી. આ વાચ્યાંશ જે છે એનો વિરોધ, આખા વાચ્યાર્થનો વિરોધ નથી, પણ વાચ્યના એક અંશનો વિરોધ છે. અર્થાત આની ઉપાધિ અને પેલાની ઉપાધિનો વિરોધ છે, પણ વ્યક્તિ અને પેલી વ્યક્તિનો વિરોધ નથી. વાચ્યાંશયો વિરોધે સતી પદયો સામાન્યકરણ્યમ શ્રીમાણમ ય ન ઉપપદ્યતે. આ તો પેલો કેમ હોઈ શકે? એ કહેવામાં આવ્યું છે એ ખરેખર યુક્તિયુક્ત નથી. કારણ કે આના એક અંશમાં અને પેલાના એક અંશમાં વિરોધ છે. તદા લક્ષણયા વાચ્યાર્થ એક દેશમ આદાય. તો પછી આપણે મનમાં શું કરીએ કે આમાં આનો એક દેશ લઈએ વ્યક્તિ, પેલાનો એક દેશ લઈએ વ્યક્તિ, એક અંશ લઈએ. સામાન્યકરણ્ય સતી અખંડાર્થ સિદ્ધિ. બંનેનું સામાન્યકરણ્ય હોવાને કારણે બંને અખંડાર્થ થતા એક જ વ્યક્તિ છે એ પ્રકારની સિદ્ધિ થાય. એ અભિપ્રેત્ય લક્ષ્ય લક્ષણ સંયોગાત. વાક્યનો અર્થ તો આપણે લક્ષ્ય લક્ષણ સંબંધ વાપરીએ ત્યારે થાય. બાકી સામાન્ય રીતે બે પદને એક વિભક્તિમાં વાપરીએ એટલે વિશેષણ વિશેષ્ય વગેરે સંબંધ હોય, પણ એ ન લાગુ પડે માટે લક્ષ્ય લક્ષણ સંબંધ. કોના વચ્ચે? વાચ્યાર્થ એટલે અને જે અવિરુદ્ધ અંશ વચ્ચે લક્ષ્ય લક્ષણ સંબંધ. પ્રત્યેક ચૈતન્ય પદયો લક્ષ્ય લક્ષણ ભાવ સંબંધ લક્ષણ લક્ષણ સંયોગ શબ્દાર્થ. આમ પ્રત્યેક એટલે કે હું અને ચૈતન્ય. હું એટલે કોણ છે? લક્ષ્ય. ચૈતન્ય લક્ષ્ય. હું લક્ષણ છું, એમાં ચૈતન્ય લક્ષ્ય છે. ઈશ્વર લક્ષણ છે, ચૈતન્ય લક્ષ્ય છે. આ પ્રકારે લક્ષણ લક્ષ્ય સંબંધ. કયું લક્ષણ? લક્ષણ આવે એટલે પછી જે લોકો જાણકાર છે એ લોકો કયું લક્ષણ? ત્રિવિધ લક્ષણ નિર્દેશપૂર્વકમ પ્રકૃતે તત્વમસી ઇત્યાદયો જહદહ જ લક્ષણયા અખંડાર્થ બોધનોક્તિ. તો ત્રણ પ્રકારના લક્ષણ હોવાને કારણે એટલે કહે છે ટીકાકાર, તત્ર લક્ષણા ત્રિવિધા જહલ લક્ષણા અજહલ લક્ષણા જહદ અજહલ લક્ષણા છે એ પ્રસિદ્ધા. તો જયારે એમ કહેવાનું કે લક્ષણ લક્ષણ સંબંધી લાગુ પડે છે ત્યારે કયા પ્રકારનો સંબંધ? એક જહલ લક્ષણ છે, એક અજહલ લક્ષણ છે, એક જહદ અજહલ લક્ષણ છે. તત્ર કા લક્ષણા એ વાક્યાર્થ બોધે ગ્રાહ્ય. આ ત્રણમાંની કઈ લક્ષણાવૃત્તિ છે જે મહાવાક્યના બોધમાં આપણે ગ્રહણ કરવી જોઈએ? ઇદ આકાંક્ષાયામ તૃતીયામ પરિશેષિતમ ઇતરે દ્વેપી નિરસ્યતિ. તો ત્રણને બચાવવા માટે, ત્રણને પરિશેષ કરવા માટે પહેલી બહેનો નિરાશ કરે છે કે જહદ લક્ષણ અને અજહદ લક્ષણ બંને એક અહીંયા લાગુ ના પડે, માત્ર જહદ અજહદ લક્ષણ લાગુ પડે. ગંગાયામ ઘોષિતવત એ પ્રમાણે શ્લોકમાં કહે છે. ગંગાયામ ઘોષ ઇતિવત ન જહલ્લક્ષણા ભવેદ ના જહલ્લક્ષણાપી સ્યાદ શ્વેતો ધાવતિ વાક્યવત તત્વમસ્યાદિ વાક્યાનામ લક્ષણા ભાગલક્ષણા સોયમ પુરુષ ઇત્યાદિ વાક્યાનામિવ કીર્તિતા. ગંગાયામ ઘોષ એ વાક્યમાં જેમ જહલ લક્ષણા છે એ અહીંયા લાગુ ના પડે.
શ્વેતો ધાવતી એ વાક્યમાં જે અજલ લક્ષણા છે એ પણ લાગુ ના પડે. ત્યારે સ્વયં દેવદત્ત એ વાક્યમાં જે ભાગ લક્ષણા કે જહદ અજલ લક્ષણા છે સ્વયં પુરુષ ઇત્યાદિ વાક્યાનામ એવા તત્વમસ્યાદિ વાક્યાનામ કીર્તિતા. તો સ્વયં પુરુષ કે સ્વયં દેવદત્ત એમાં જહદ અજલ લક્ષણા છે એ જ તત્વમસ્યા વાક્યમાં લાગુ પડે. તો સમજાવે છે જહદ લક્ષણ. જહદ એટલે હા એટલે ત્યાગ કરવો. એનું વર્તમાન કૃત જહત, જહતી, જહત એટલે જે છોડી દે છે તે છોડી દેવું. આ જહત ન છોડવું. જહદ આ જહત છોડવું અને ના છોડવું. તો એક વાક્ય જયારે કહે ત્યારે બધું છોડીને આપણે જ્ઞાન થાય છે. બીજું વાક્ય કહે ત્યારે ન છોડીને જ્ઞાન થાય છે. આ ત્રીજા વાક્યમાં છોડીને ન છોડીને જ્ઞાન થાય છે. એ સમજાવે છે. ગંગાયામ ઘોષ આવું કે તો ભાઈ ગંગા પર ગામ, ઘોષ એટલે નેસડો. નેસડો એટલે પેલા રબારી વગેરે લોકોનું જે વસ્તી હોય ને, તો ગંગા પર નેસડો છે એમ કે. હવે ગંગા શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે આપણા મનમાં પેલો જળનો પ્રવાહ આવી જાય. ગંગા એટલે જળનો પ્રવાહ. ગંગાયામ ઘોષ, આ ગંગામાં નેસડો એમ કહેવામાં આવે ત્યારે જળના પ્રવાહ પર તો નેસડો ના જોઈ શકે, વસ્તી ના જોઈ શકે. એટલે આપણે શું માનીએ? આપણે પછી કહીએ કે હા નહીં, ગંગાનો પ્રવાહ તો નહીં પણ ગંગાનો તીર. એટલે આપણે શું કહીએ? તીરે ઘોષ. આ ગંગા શબ્દનો ત્યાગ કરીને ત્યાં તીર શબ્દ મૂકવામાં આવે. જહદે ત્યાગ થયો. ગંગા શબ્દનો ત્યાગ થયો, ત્યાં તીર શબ્દ ગોઠવવામાં આવ્યો. અને આ રીતે આપણે જ્ઞાન થયું કે ભાઈ તીર પર, કિનારા પર નેસડો. પ્રવાહ પર નહીં, કિનારા પર નેસડો. પણ શક્ય સંબંધ લક્ષણ. જે શક્ય સંબંધ હોય ને ત્યાં જ એ જ વખતે રીતે લક્ષણ વાપરી શકાય. ગંગા કો ભાઈ દિલ્હીમાં નેસડો છે એવું ના સમજાય. ગંગા અને દિલ્હીનો કોઈ સંબંધ જ નથી. ગંગા સાથે સંબંધિત હોય ને એ જ શબ્દ ગંગામાંથી આપણે રિપ્લેસ કે એ જ શબ્દ મૂકી શકીએ એવું છે. ક્યાં છે? વાચ્યાર્થમ અશેષતઃ પરિત્યજ્ય તત્સંબંધિની અર્થાંતરે વૃત્તિ જહલ લક્ષણા ઉચ્યતે. વાચ્યાર્થમ અશેષતઃ પરિત્યજ્ય. આ વાચ્યાર્થ એટલે કે પ્રચલિત અર્થને પૂરેપૂરો છોડી દેને. અર્થાંતરે વૃત્તિ એને સંબંધિત જે બીજો અર્થ છે કે શબ્દ છે કે વસ્તુ છે એની સાથે જોડાણ વૃત્તિ જહલ લક્ષણા ઉચ્યતે. યથા ગંગાપદમ સ્વવાચ્યમ પ્રવાહમ અશેષમ પરિત્યજ્ય. જેમ ગંગાયામ ઘોષ, ગંગા પર નેસડો એમ કહેવામાં ત્યારે ગંગાપદમ સ્વવાચ્યમ પ્રવાહમ અશેષમ પરિત્યજ્ય. ત્યારે ગંગા જે શબ્દ છે એનો થાય પ્રવાહ. સ્વવાચ્યમ પ્રવાહમ. ગંગા શબ્દ થાય પ્રવાહ. અશેષમ પરિત્યજ્ય એ પ્રવાહનો સર્વ ત્યાગ કરીને તત્સંબદ્ધમ તીરમ લક્ષ્યતી. આ ગંગા શબ્દ શું કરે છે? પોતાનો અર્થ, મુખ્ય અર્થ પ્રવાહ એનો ત્યાગ કરીને તે કિનારો એ આપણને લક્ષ્યતી એટલે લક્ષણાવૃત્તિથી જણાવે છે. કે આમ દોરે છે કે જો ભાઈ ગંગા એ ગંગા પાસે જઈએ ને એટલે આમ દોરે કે ત્યાં લક્ષ્યતી. એરો માર્ક, તીર માર્ક બધા તીર બતાવે ને આમ જવાનો. તેવી રીતે ગંગા પાસે જઈએ ને આપણે, ગંગા આપણે આમ બતાવે કિનારો. એ ઘોષ ક્યાં છે? આપણે ગંગાને પૂછીએ ક્યાં છે ઘોષ, ક્યાં છે નેસડો? એટલે આમ બતાવે જો ત્યાં છે, જો કિનારા પર છે. એટલે ગંગા શબ્દ છે એ પોતાનો વાચ્યાર્થ મુખ્ય પ્રવાહ છે એનો ત્યાગ કરીને એની જગ્યાએ કિનારો એનાથી સંબંધિત જે પદાર્થ છે એ મૂકે અને એ દ્વારા આપણને જ્ઞાન કરાવે. એ ગંગા શબ્દ જ જ્ઞાન કરાવે. કોણ? કિનારાનો. આ ગંગા શબ્દ જ લક્ષણાવૃત્તિથી કિનારનું જ્ઞાન કરાવે છે, બીજું કોઈ નહીં. કારણ કે આપણે કહ્યું ગંગા, ગંગા ઉપર, ગંગામાં નેસડો એમ કહેવામાં આવ્યું. ગંગા ઉપર નેસડો એમ કહેવામાં આવ્યું ત્યારે આ ગંગા શબ્દ છે પોતે જ પોતાના અર્થનો ત્યાગ કરીને કિનારો છે એનો બોધ કરાવે છે. એને કઈ જવહલ લક્ષણાથી બોધ કરાવે છે. તો લક્ષણા ન સંગચ્છતે એ પ્રકારની લક્ષણા આ તત્વમસી જહલ લક્ષણા પોતાનો સંપૂર્ણ છોડી દેવો એ વસ્તુ અહીં ન કામ લાગે. ન સંગચ્છતે અર્થાત અહીંની સંગતિ નથી. કેમ? જડા જડાત્મ
સંભેદાત્મકસ્ય અશેષ બાધ્યસ્ય પરિત્યાગે તત્સંબંધિનઃ પદાર્થસ્ય અન્યસ્ય લક્ષણીયસ્ય અભાવાત શૂન્ય પરિવસાય વાક્યમ સ્યાદ. જડાત્મક સંભેદાત્મકસ્ય વાચ્યાર્થ શું છે ખબર? જીવ. ત્યારે તું એમ કહેવામાં આવે ત્યારે વાચ્યાર્થ કયો? જીવ. આ જીવ કેવો છે? જળ અને અજળનો સંભેદ, પુરુષ અને પ્રકૃતિનો સંભેદ. જડાત્મક સંભેદાત્મકસ્ય, તો જળ અને અચળનો સંભેદ થઈ ગયો છે અધ્યાસને કારણે. એવું જ્યારે જીવ પદ છે, પદાર્થ છે, એનો પૂરેપૂરો ત્યાગ કરવામાં આવે. જેમ ગંગા શબ્દનો અર્થનો પૂરેપૂરો ત્યાગ, ગંગાના વાચ્યાર્થનો પૂરેપૂરો ત્યાગ થયો, તેમ જીવ શબ્દના વાચ્યાર્થનો પૂરેપૂરો ત્યાગ કરવો હોય તો પેલા જળની સાથે ચેતનનો ત્યાગ કરવો પડે. આપણે શું કરવા માંગીએ છીએ? જે જળ અંશ છે એનો ત્યાગ કરવાનો છે, ચેતન અંશને જાણો તો જ બંને વચ્ચેનો ઐક્ય આપણે જાણી શકીએ. પણ જહલ લક્ષણાનો પ્રયોગ જો થાય તો આ જીવ શબ્દની જહલ લક્ષણા એટલે જીવ શબ્દ પોતાનો વાચ્યાર્થ પૂરેપૂરો છોડી દે. એના વાચ્યાર્થમાં તો પુરુષ અને પ્રકૃતિ બંને અંશ રહેલા છે. એ બંને અંશ છોડી દેવામાં આવે તો ઈશ્વર સાથે પછી સંબંધિત શૂન્ય રહ્યું. શૂન્ય ઈશ્વર છે એમ કહેવામાં આવે. એટલે કે છે અશેષ વાચ્યસ્ય પરિત્યાગે તત્સંબંધિનઃ પદાર્થસ્ય અન્યસ્ય લક્ષણીસ્ય અભાવાત. એવું છે ને, ગંગા એ પોતાના પ્રવાહ અર્થને છોડી તો પણ કિનારો એવો સંબંધિત અર્થ રહી જાય છે. જ્યારે જીવ જે છે એમાં એનો સંપૂર્ણ અર્થનો ત્યાગ કરાવે, ચેતન ને જળ, તો પછી એને સંબંધિત રહ્યું શું? જીવ શબ્દ પોતાના વાચ્યાર્થનો પૂરેપૂરો ત્યાગ કરે. એટલે કે ચિત્ત જળ ગ્રંથિ, આ પુરુષ અને પ્રકૃતિના સંયોગને કારણે આ જીવ જે જન્મ્યો એ જીવ શબ્દનો અર્થનો વાચ્યાર્થનો પૂરેપૂરો ત્યાગ થાય તો જો આ ઉપાધિની સાથે ઉપહિત ચૈતન્યનો પણ ત્યાગ થઈ જાય તો હવે પછી એ શબ્દ પોતાનો આચારનો ત્યાગ કરીને એને સંબંધિતનું જ્ઞાન કરાવે. એને સંબંધિત રહ્યું નહીં કે કશું રહ્યું જ નહીં. આ ગંગાનો પ્રવાહ છોડે તો કિનારો રહેતો હોય છે. ગંગા એટલે શું? કિનારો, પ્રવાહ વગેરે બધું. પ્રવાહ છોડે તો પણ કિનારો તો રહે, એટલે પ્રવાહ સંબંધિત કિનારો. આમાં તો ચેતન જળ કશું રહે જ નહીં, તો શૂન્ય થઈ ગયું. એને સંબંધિત ક્યાં રહ્યું જ નહીં. તત્સંબંધિનઃ અન્યસ્ય પદાર્થસ્ય લક્ષણીયસ્ય અભાવાત શૂન્ય પરિવસાય વાક્યમ સાત. તો શું થાય ખબર છે? બ્રહ્મ શૂન્ય છે. જીવ પોતાના વાચ્યાર્થનો સંપૂર્ણ ત્યાગ કરે ત્યારે જળ ચેતન કશું જ ના રહે, એટલે શૂન્ય રહે. એટલે શૂન્ય બરોબર તત્ ઈશ્વર શૂન્ય છે. તો પેલા લોકોને આવું ગમે. તચ્ચ અનિષ્ટમ. તમે શું વાંધો? તો કે ના, અનિષ્ટ. અનિષ્ટ એટલે એ ઈચ્છનીય નથી. કેમ? અસી પદેન સન્માત્ર વાચન સંવ્યાહાર વિરોધાત એ અભિપ્રાય. પણ તું બ્રહ્મ છે. આ છેમાં શું કહેવાય છે ખબર છે? હોવા પણ. તું બ્રહ્મ છે એમ જયારે કહીએ ત્યારે એમાં છે પણ તો છે જ. હવે તું માંથી ચેતન ને જયારે બંને લઈ લેવામાં આવે તો છે પણ જ ના રહે. તો અસી તો છે પણાનો બોધ કરે છે. અને માટે અસીની સાથે એનો સંબંધ કરવા માટે છે પણાનો ત્યાગ તો ન જ થાય. એટલે જહલ લક્ષણ અહીંયા આગળ ન કામ લાગે. અસી પદેને સન્માત્ર વાચન અસી પદેના. અસી એટલે છે. એ શું કહે છે? બસ હવા પણ જ માત્ર બતાવે છે. એ છેમાં કોઈ વિશેષતા નથી. સન્માત્ર વાચન અસી પદેના. સન્માત્ર જેનો અર્થ થાય, હવા પણ માત્ર જેનો અર્થ થાય એવો છે એ પદનો. સંવ્યવહાર વિરોધાત. આ તત્વમ શબ્દ છે એ છે સાથે વપરાય છે. બંનેનો સાથે પ્રયોગ છે ને. તું છે એ તો કોઈ ના પાડી શકે. તું બ્રહ્મ છે. હવે તુંનો જો સર્વ ત્યાગ કરવામાં આવે તો છેનો પણ ત્યાગ થઈ જાય. તો પછી બ્રહ્મ શૂન્ય રહે. અને તે યોગ્ય નથી. કારણ કે આ વાક્યમાં અસી છે એ કહેવામાં આવ્યું છે, માટે કશું ઘડી તો જાય જ છે. અને તેથી આ જહલ લક્ષણ અહીંયા આગળ સંગત નથી. તો અજહલ લક્ષણા વ્યત્ર ન સ્યાત. અજહલ લક્ષણા કેવું છે? શ્વેતો ધાવતી. લોકો કે સફેદ દોડી રહ્યો છે. સફેદ દોડી રહ્યો છે. કોણ સફેદ? સફેદ તરીકે દોડતું હશે? સફેદ રંગ દોડે એવું આપણે કોઈ કહે એટલે આપણે શું સમજીએ? આપણે જોઈ ગયા પેલો કે સફેદ દોડી રહ્યો છે. મુજે રજૂ કોણ દોડે? મને તો ઘોડો દેખાય. સફેદ ઘોડો દોડી રહ્યો છે.
એ કહે છે સફેદ દોડી રહ્યો છે. આપણે સમજીશું સફેદ ઘોડો દોડી રહ્યો છે. આમ સફેદ શબ્દ પોતાનો અર્થ પૂરેપૂરો જાળવી રાખે છે અને એને સંબંધિત બીજો અર્થ ઉમેરે છે. આ ઘોડો પછી થાંભલો નહીં, સફેદ દોડે આપણે કે થાંભલો દોડી જાય પણ એ દોડવા પણ થાંભલા સાથે સુસંગત નથી. દોડી શકે એવી વસ્તુ જ સફેદ સંયોગ આવી જોઈએ. સફેદ દિવાલ દોડે છે એવું તો ના કહેવાય. ઘણી વસ્તુ સફેદ હોય પણ એ સફેદ શબ્દ પોતાનો અર્થ જાળવીને દોડી રહ્યો છે એને સંગતિ હોય એવો પોતાને સંબંધિત અર્થ જણાવે છે. ઘોડો, ગાય, બળદ જે હોય તો દોડી રહ્યો છે. એટલે એમાં શું થયું કે સફેદ શબ્દનો વાચ્ય અર્થ જાળવી રાખ્યો, આજે છોડ્યો નહીં, ઉપરથી પાછો એને સંબંધિત શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો અને અજહલ લક્ષણા કહેવામાં આવી. યથા શ્વેતોધાવતી યુક્તે ગુણવાચના શ્વેત શબ્દેના, આ શ્વેત સફેદ દોડે છે. સ્વામી દયાનંદ મહારાજને કહ્યું દ્રષ્ટાંત આપે, ધ વ્હાઇટ હોર્સ ઇઝ વોકિંગ. વ્હાઇટ હોર્સ ઇઝ વોકિંગ. વ્હાઇટ હોર્સ સફેદ ઘોડો ચાલી રહ્યો છે. આપણે જોઈએ સફેદ ઘોડો ક્યાં ચાલે? એક માણસ આમ ચાલી રહ્યો છે. ક્યાં તો એનો સફેદ એના વસ્ત્રો હોય અથવા તો સફેદ વસ્ત્રો જણાતા નથી, આમ ચાલી રહ્યો છે માણસ. શું ચાલી રહ્યું છે? માણસ નહીં ચાલતો પણ એને ઢીંચેલી વસ્તુ ચાલી રહી છે. વ્હાઇટ હોર્સ શું તો કે વિસ્કીનું નામ છે, બરાબર પીધેલી છે ને એટલા માટે આમ ચાલે છે. અત્યારે કોઈ માણસ નહીં ચાલતો, કોણ ચાલે છે? એવું અંદર જે વસ્તુ છે એ ચાલી રહી છે. એટલે વ્હાઇટ હોર્સ ઇઝ વોકિંગ. આ લક્ષણાવૃત્તિ કહેવાય. આપણા રોજ બરોજના વ્યવહારમાં ઘણા લોકો તો આનો જ પ્રયોગ કરતા, કોઈ દાડો સીધું બોલે જ નહીં. ઘણા લોકો સીધું બોલે જ નહીં. એમના બોલવામાં હંમેશા લક્ષણાની જાત જાતના વ્યંગ્યા એવા જ અર્થ લેવા પડે. કોઈ દાડો સીધું બોલતા જ નથી ને પણ એવું ઘણી વાર થાય. હવે જાત જાતની વૃત્તિઓથી જ લોકો બોલતા હોય. જો હાથી આવ્યો જાત જાત નામ પડે બધાના પાછળથી. આપણને આગળ ખબર ના પડે કે આપણું નામ પાછળથી આપણો કેમ નિર્દેશ થતો ભગવાન જાણે. આપણને એમ કે બધા પણ પાછળથી શું થતું હોય શું ખબર પડે. એટલે પાછળ અનેક પ્રકારના શબ્દોનો વાક્યનો પ્રયોગ થતો હોય તો અંદર લક્ષણા દ્વારા ખબર પડે કે કોની વાત થઈ રહી છે. એટલે આપણા રોજ બરોજના વ્યવહારમાં જે લક્ષણાવૃત્તિનો પ્રયોગ થાય છે એ જ અહીંયા એ પણ શાસ્ત્રમાં એનો જ ઉપયોગ થાય છે. યથા શ્વેતો ધાવતી વખતે એમ જયારે કહેવામાં આવે કે સફેદ દોડી રહ્યો છે ત્યારે ગુણવાચના શ્વેત શબ્દેન તદાશ્રય દ્રવ્યમ વાચ્યાર્થ ગુણ અપરિત્યાગેન લક્ષ્યતે. તો ગુણ તો દોડી ના શકે, મારે ગુણ જેના પર આશ્રિત છે એવું કોઈ દ્રવ્ય દોડતો હોવું જોઈએ. એ દ્રવ્યના દોડવા પણ હોવાની પણ સંગતિ હોવી જોઈએ. માટે ઘોડો કે બળદ કેવા કશાનો બોધ આપે છે? એ સફેદ શબ્દ કોનો બોધ આપે છે? વાચ્યાર્થ ગુણ અપરિત્યાગેન. આ સફેદ શબ્દનો વાચ્યાર્થ કે સફેદ ગુણ એનો ત્યાગ કર્યા વગર તો આશ્રય દ્રવ્યમ એને સંબંધિત કે જેના પર આશ્રિત છે એવા દ્રવ્યનો લક્ષણાથી બોધ આપે છે, ઘોડાનો કે બળદ વગેરેનો. નૈવમિહ વાચ્યાર્થ અપરિત્યાગેન તત્સંબંધીની વૃત્તિ. પણ એ પણ અહીંયા કામ ન લાગે. તત્વમસી મહાવાક્યમાં આખો અર્થ જાળવી રાખવામાં આવે. જીવ પોતાનો આખો અર્થ જાળવી રાખે, અલ્પતા પણ જાળવી રાખે તો કોઈ રીતે ઈશ્વર કે બ્રહ્મ સાથે ઐક્ય ના થઈ શકે. આમ પોતાના વાચ્યતાનો પૂરો ત્યાગ કરે તો શૂન્ય રહે અને પોતાના વાચ્યતાને પૂરેપૂરો જાળવી રાખે તો અલ્પતા રહે. વાચ્યાર્થ અપરિત્યાગેન તત્સંબંધીની વૃત્તિ. પણ અહીંયા આગળ જીવ પોતાનો જીવ પણ જાળવી રાખે તો ઐક્યનો બોધ ન થાય. ઈદ એવમ લક્ષણા અજહત્વ અજહત સ્વાર્થાપી ન સંભવતી. તેથી અહીંયા આગળ અજહલ લક્ષણા પણ સંભવિત નથી. એ નૈવમિહ એ નૈવ અહીંયા આગળ ઇહ અજહત સ્વાર્થાપી ન સંભવતી. વિરોધ છે તાદ અવસ્થા. કારણ કે આ પછી એને જીવ પણ તો જાળવી જ રાખ્યું. પછી એમાં ગમે તે અંબાડે રહેતો ઈશ્વર ના બને. અત્યારે લોકો અજહલ લક્ષણા દ્વારા કામ કરે જીવનમાં. હવે જીવન આપણું છે, આ જીવન લક્ષણાવૃત્તિથી કામ થાય છે.
અત્યારે માણસ શું કરે છે? અજહલ લક્ષણા, પોતાનું જીવ પણ જાળવી રાખે. પેલા કે ભાઈ હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. આમ દાસ ભાવ જાળવી રાખવાનો, જીવ ભાવ જાળવી રાખવાનો, પછી ઈશ્વર થાય સંબંધિત. એટલે પેલો વિરોધ તો રહેવાનો જ ને, કારણ કે હું તો જીવ જ રહેવાનો. વિરોધસ્ય તાદ અવસ્થ્યાદ. જ્યાં સુધી જીવ પોતાનું અલ્પપણું જાળવી રાખે ત્યાં સુધી ઈશ્વર જે પૂર્ણ છે, અનંત છે, એનો વિરોધ રહેવાનો જ. એટલે જીવ પોતાનું પૂરેપૂરું જાળવી રાખે એ બરોબર નથી, પોતાનો પૂરેપૂરો ત્યાગ કરે એ લોકો વેદાંતને સમજતા નથી. તું બ્રહ્મ છે એમ કહે ત્યારે લોકો એમ સમજે કે આ તો હું તો રહ્યો જ નહીં, અહંકાર તો જતો જ રહ્યો, એને શું કરવાનું? એવું નથી, બધું જતું ના રહે. અહંકારનો માત્ર અલ્પ અંશ જ જતો રહે, એનું ચેતન અંશ તો રહે છે. બીજા લોકો અહંકારને જાળવીને જાળવી રાખે, એના પછી ધન સત્તા સંપત્તિ પ્રદેશ ઉમેર કરે, એમ કહે ઈશ્વર, એમે ઈશ્વર ના બનાય. ગમે તેટલી અંબાડીઓ આપણે ગધેડા પર મૂકીએ તો હાથી તો ના જ બને, તેથી ગમે તે થાય. આ જીવ પર ગમે તેટલા તમે આપણે ઘરેણા લગાવો, આભૂષણો લગાવો, તોય પણ અંદરની દુર્ગંધ તો રહી જ. ગમે તેટલું તમે અત્તર લગાવો ને, માણસો સવાર ઘણી વિદેશમાં એવું કરે, સવારમાં ઉઠીને સીધા જ નોકરી પર કોટ બોટ પહેરેલા કપડા, અંદર એવો ને એવો જ હોય. પછી શું કરે? મોમાં સ્પ્રે કરે, અહીંયા કરે, આમ જાત જાતનું કરે. ગમે તે કરો તોય શું, જે છે તો રહી જ જવાનું છે. આપણે પણ એવું જ કરીએ છીએ, અંદરની ગંદકી જાળવી રાખીને સ્પ્રે કર્યા કરીએ, સુગંધનો સ્પ્રે કર્યા કરીએ. ચાલો નવું ઘર લીધું, ફલાની ગાડી લીધી, ફલાનું આ કર્યું, પેલું આ કર્યું, આ પદવી, આ વગેરે વગેરે. પણ જ્યાં સુધી અંદરની આ બધી અલ્પતાનો ગંદકીનો ત્યાગ ન થાય ત્યાં સુધી એટલે જીવનો વાચ્યાર્થ જાળવી રાખીને ગમે તેટલો ઉમેરો અંદર કરો તો પણ ઈશ્વર ના બની શકે, કે ઈશ્વર એકતા ના બની શકે. કારણ કે એની વિરોધ તો, એટલે સ્વામી દયાનંદ મહારાજ કહે એક અને અનંત વચ્ચેનું અંતર કેટલું અનંત, અને 100 ને અનંત વચ્ચેનું અંતરમાં અનંત, લાખ ને અનંત વચ્ચેનું અંતરમાં અનંત, અબજ ને અનંત વચ્ચેનું અંતરમાં અનંત જ. એકનો અબજ થાય તો એ બીજો અનંત તો એટલો ને એટલો દૂર રહે. ઐક્ય વાક્યાદ સિદ્ધૌ સામાધિકરણ્ય બાદ પ્રસંગાત છે. અને ઐક્યવાસના અર્થની સિદ્ધિ કરવા માટે જે સામાધિકરણ્ય છે એનો બાદ થઈ જાય. એટલા માટે કહ્યું કે ન અજહ લક્ષણાભિ સ્યાત શ્વેતો ધાવત એ વાક્યવત. શ્વેતો ધાવત એ વાક્યની જેમ અજહ લક્ષણા પણ તત્વમસી વાક્યમાં થાય. સામાન્યકરણ કેવી રીતે હોય શકે? આ અલ્પનો અલ્પ જ હોય અને ઈશ્વર પૂર્ણ હોય, એનું સામાન્યકરણ હોય ના શકે ને. સામાન્યકરણ ક્યારે હોય? આ શબ્દોની પૂરું એક જ વસ્તુ માટે હોય. આ જુદી જ વસ્તુઓ છે, માટે સામાન્યકરણનો બાધ થઈ જાય. પરિશેષાદ જહદ લક્ષણ વત્ર ઉચિતા હતી. પરિશેષાદ એટલે ત્રીજું કયું રહ્યું? જહદ લક્ષણા એ જે ઉચિત છે તે સદૃષ્ટાંતમાં તત્વમસ્યાદિ વાક્યાનામ લક્ષણા ભાગ લક્ષણા. આ બધી જહદ લક્ષણ બીજા છે ભાગ ત્યાગ લક્ષણા કે ભાગ લક્ષણા એવું પણ કહેવાય છે. ઉભયો જડાંશ પરિત્યાગેન સર્વાનુગત ચિન્માત્રમ લક્ષણા સમાદાય અખંડ વાક્યાર્થમ બોધયતિ તત્વમસી વાક્યમ. યથા સ્વયં પુરુષ ઇતિ વાક્યમ જેવી રીતે સ્વયં દેવદત્ત વાક્ય તદેતદ દેશકાલ સાબલ્યાંશમ પરિત્યજ્ય તે દેશ અનાદેશ તે કાળ આ કાળ એ જે ઉપાધિ છે એ અંશનો ત્યાગ કરીને ઉભયસ્થ અનુસ્યુતમ પુરુષ સ્વરૂપ માત્ર આદાય એ બંનેમાં અનુસ્યુત અર્થાત બંનેમાં સમાન ભાવે રહેલું જે પુરુષ અંશ છે, વ્યક્તિ અંશ છે, એનું આદાય એનું ગ્રહણ કરીને એ બંનેના અખંડાર્થનો બોધ કરે છે. તેવી રીતે તત્વમસી વાક્ય જે છે એ જડાંશ પરિત્યાગીને આ જીવમાં પણ એક જડાંશ જળનો અંશ રહેલો છે. કયો? અલ્પતા, પરિચ્છિન્નતા. ઈશ્વરમાં જળનો અંશ રહેલો છે. કઈ મહત્તા વગેરે એ પણ જળ જ છે. પરિત્યાગેને જળ દૃશ્ય સાવલ્યાંશ પરિત્યાગેને એવો પણ એનો પાઠ છે. જળ દૃશ્ય સાબલ્યાંશ તો જડાંશ પરિત્યાગેન અથવા જળ દૃશ્ય
એમાં જડતા દૃશ્યતા વગેરે જે છે બંનેમાં ઈશ્વર જો પરોક્ષ હોય તો દૃશ્ય જ બની જાય અને આત્મા પરિચ્છિન્ન જડ બની જાય. મારે એકના જડના અંશનો ત્યાગ કરવો પડે અને બીજામાં દૃશ્યત્વનો ત્યાગ કરવો પડે. સર્વાનુદચિન માત્ર લક્ષણ સમાદાય, આ બંનેમાં જે અનુદચિન માત્ર શુદ્ધ ચૈતન્ય અંશ છે એનો સ્વીકાર ગ્રહણ કરીને અખંડ વાક્યાર્થ બોધથી આ બંનેનો જે અખંડતા છે, ઐક્ય છે એનો બોધ કરે છે તત્વમસી વાક્ય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તો આના ક્લાસ પછી બધાને ખબર પડી જશે. આજે સવારે લગભગ 3-1 વાગે મારી બાનું અવસાન થયું છે. સ્વામીજી એની સરળતા એ જ એની વિશેષતા હતી અને ખૂબ એનું એટલે કષ્ટપ્રધાન તો જીવન હતું જ, પણ મને સૌથી વધારે એનો મારામાં વિશ્વાસ હતો એ વસ્તુ બહુ જ અગત્યની હતી કે આજથી 22 વર્ષ પહેલાં મેં જ્યારે આશ્રમમાં જવાની વાત કરી ત્યારે કોઈ પણ સ્વામીજીને ન ઓળખતી હોવા છતાં એને બહુ રાજી ખુશીથી પરમિશન આપી અને ઘરમાં જરૂરિયાત હતી તો પણ. એટલે એ માટે હું બહુ જ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને આપણે બધા એટલે એક વસ્તુનો આનંદ એ રીતે છે કે આપણે બધા એના માટે પ્રાર્થના કરી. અમે ગયા ત્યાં પણ એક સત્સંગી બહેન ત્યાં બેઠેલા હતા, એટલે ભગવદ્ ગીતાનો પાઠ વગેરે થઈ રહ્યો હતો અને બીજું કશી તકલીફ ના થઈ. એટલે એક જ એટેક આવ્યો અને બહુ સિવિયર હતો એવું જણાયું. અને હું પણ અહીંયા નજીક હતી, બીજા બધા મારા નજીકના બધા સગાવાલાઓ નજીક હતા અને કોઈ મુશ્કેલી પડી નથી, કોઈ ત્રાસ થયો નથી. એટલે સ્વામીજીની કૃપા છે એ તો નિશ્ચિત જ છે અને બધા સત્સંગીઓનો પ્રાર્થનાને મળેલું છે એટલે એની આધ્યાત્મિક ઉન્નતિ થશે એવો પણ મને વિશ્વાસ છે. એટલે બધાને માટે હું એ પ્રકારની પ્રાર્થના કરવા બદલ આનંદ વ્યક્ત કરું છું અને એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું. હરિઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મૌનવ્યાખ્યા પ્રકટિતપરબ્રહ્મતત્ત્વં યુવાનં વસિષ્ઠાન્તે વસદૃષિગણૈરાવૃतं બ્રહ્મનિષ્ઠૈः આચાર્યેન્દ્રં કરકલિતચિન્मुद्रमानन्दरूपं સ્વાત્મા રામં મુદિતવદनं દક્ષિણામૂર્તિમીડે. મંગલમ દિશતુ મે વિનાયકો મંગલમ દિશતુ મે સરસ્વતી. મંગલમ દિશતુ મે મહેશ્વરી મંગલમ દિશતુ મે સદાશિવઃ.
यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भो निधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तत्त्वमस्यादि वाक्येस्तु तयोरैक्यं प्रदर्श्यते। तत्त्वमसि वगैरह महावाक्यों द्वारा जीवन ब्रह्मणों कि जीवन ईश्वरનું ऐक्य प्रदर्श्यते प्रकटीक्रियते प्रकट થાય છે। यत् जगत कारणं तत्त्वं तत्पदार्थ स उच्यते। જે તત્વ સમગ્ર જગતનું કારણ છે એનો આ તત્પદથી ઉચ્યતે તત્પદથી કહેવામાં આવે છે। અર્થાત તત્પદનો અર્થ થાય છે જગત કારણ, જગતનું કારણ બ્રહ્મ। દેહાદિભિ પરિચ્છિન્ન જીવસ્તુ ત્વમ પદાભિદઃ। એ તત્વમસી મહાવાક્યમાં ત્વમ શબ્દનો અર્થ થાય અથવા ત્વમ શબ્દનો વાચ્યાર્થ છે દેહાદિભિ પરિચ્છિન્નો જીવ। આ જીવાત્મા દેહ વગેરેથી પરિચ્છિન્ન મર્યાદિત જીવાત્મા એ ત્વમ પદનો અર્થ છે અને જગતનું કારણ ઈશ્વર એ તત્પદનો અર્થ છે। પ્રત્યક્ત્વમ ચ પરાક્ત્વમ ચ ત્યક્ત્વા તત્વમસીતિ વાક તથૈવ લક્ષ્યત્યૈકમ જીવાત્મા પરમાત્મનોઃ। તો છે તો બંને ચૈતન્ય, જીવાત્મા પણ ચૈતન્ય છે, ઈશ્વર પણ ચૈતન્ય છે, પણ જીવાત્મા અપરોક્ષ છે પણ પરિચ્છિન્ન છે, ઈશ્વર અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે પણ પરોક્ષ છે। એટલે હું ચૈતન્ય છું એમાં કોઈ શંકા નથી, અપરોક્ષતાએ જાણું છું, પરંતુ હું પરિચ્છિન્ન છું, મર્યાદિત છું એ પ્રકારનું જ્ઞાન છે। અને ઈશ્વર અનંત છે એમાં મને કોઈ શંકા નથી, ચૈતન્યમાં શંકા નથી, પરંતુ એ પરોક્ષ છે। આમ તત્વમસી મહાવાક્ય જે છે એ ચૈતન્યમાં પરિચ્છિન્નતા અને પરોક્ષતા આ બંનેનું નિવારણ કરે છે। ચૈતન્ય પરિચ્છિન્ન મર્યાદિત નથી, જોડે પરોક્ષ પણ નથી। એ પ્રકારે જીવાત્મા પરમાત્મનો ઐક્યમ લક્ષ્યતિ। આ તત્વમસી મહાવાક્ય છે એ જીવાત્મા અને પરમાત્માના ઐક્યનું લક્ષણાવૃત્તિથી બોધ કરાવે છે। સામાનાધિકરણ્યાખ્ય સંબંધ પદયોર્યઃ વિશેષણ વિશેષ્યત્વં સંબંધસ્યાत् પદાર્થયોઃ લક્ષ્ય લક્ષણ સંયોગાદ વાક્યમૈક્યમ ચ બોધયેત। તો કેવી રીતે આ વાક્ય લક્ષ્ય લક્ષણ સંબંધથી ઐક્યનો બોધ કરાવે છે? એ માટે કહ્યું કે ત્રણ પ્રકારની લક્ષણા છે। લક્ષણા ત્રિવિધા, જહલ લક્ષણા, અજહલ લક્ષણા, જહદ જહલ લક્ષણા। ગંગાયામ ઘોષ ઇતિવત જહલ લક્ષણાનું દૃષ્ટાંત આપ્યું। સવારે કહ્યું પ્રમાણે જહદ અર્થાત છોડી દઉં। તો જે જ્યારે શબ્દ પોતાનો શબ્દ જ બોધ કરાવે છે આપણને, પણ શબ્દ આપણને વાચ્યાર્થથી બોધ કરાવે કે લક્ષ્યાર્થથી બોધ કરાવે। તો ગંગાયામ ઘોષ, ગંગા પરનો ઘોષ, ગંગા પર ગામ, ગંગા પર નેસડો એમ કહેવામાં આવે ત્યારે ગંગા શબ્દ છે એ પોતાનો બોધ કેવી રીતે કરાવે છે? ગંગા શબ્દનો વાચ્યાર્થ થાય પ્રવાહ, તો પહેલા એ બોધ થાય કે પ્રવાહ પર ગામડું છે, પરંતુ એ તો હોઈ ના શકે, અંતેથી એનો અન્વય થતો નથી। પ્રવાહ પર નેસડો, પ્રવાહ પર ગામડો હોઈ ના શકે, અંતેથી એ ગંગા શબ્દ છે એ પોતાનો મુખ્ય પ્રવાહ એનો સંપૂર્ણ ત્યાગ કરીને પોતાને સંબંધિત જે કિનારો
એ શબ્દનો બોધ કરે છે. અને તો જ પછી અન્વય થાય કે ભાઈ કિનારા પર ગામડું. ગંગા પર ગામડું હોવું એ વસ્તુ સંભવિત નથી પ્રવાહ માટે. એ સંભાવના હોવાને કારણે ગંગા શબ્દ પોતાના અર્થનો ત્યાગ કરવા દ્વારા કિનારો એવો અર્થનો બોધ કરે છે. એટલે ગંગા શબ્દનો જે અર્થ પ્રવાહ એનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો. એના સંબંધિત કિનારો એ દ્વારા આ ગંગા શબ્દ આપણને બોધ કરે છે. બોધ ગંગા શબ્દ જ કરે છે, પણ વાચ્યાર્થ દ્વારા નહીં, લક્ષ્યાર્થ દ્વારા. કયા પ્રકારનો લક્ષ્યાર્થ? જહલ લક્ષણ દ્વારા. ત્યાં પોતાના અર્થના ત્યાગ સાથે સંબંધિત અર્થનો બોધ કરે છે. શ્વેતો ધાવતી, શ્વેત દોડી રહ્યો છે. અથવા બીજું પણ જાણીતું દ્રષ્ટાંત છે, કાકેભ્યો દધ્યક્ષરામ. અહીં પાથરેલું છે. દીકરાને એને બહાર જવાનું થયું. દીકરાને સૂચના આપીને ગયેલા લાકડી. કાકેભ્યો દધ્યક્ષરામ, કાગડાઓથી દહીંનું રક્ષણ કરજે એમ કહીને ગઈ. પોણા કલાક પછી પાછી આવી તો દહીં સફાચટ થઈ ગયું. પેલું લાકડી લઈને બેઠેલો હતો. શું કર્યું ત્યાં? કે માં તે કહ્યું તું એ પ્રમાણે કર્યું. કાકેભ્યો દધ્યક્ષરામ, કાગડાઓથી દહીંનું રક્ષણ કરશે. તો પછી દહીં ક્યાં જતો રહ્યું? પણ બિલાડી આવીને ખાઈ ગઈ. એટલે જયારે કાગડો એવું કહ્યું થાય એમાં કાબર પણ આવી જાય, બધું આવી જાય. એકલો કાગડો નહીં સમજવાનો. એટલે કાગડો શબ્દ પોતાનો અર્થ જાળવી રાખે. પોતાને સંબંધિત આ દહીં પૂરું કરી જાય કે દહીંને ખાઈ જાય એવા બીજા બધા પ્રાણીઓનો પણ નિર્દેશ કરે છે. શ્વેતો ધાવતી, આ શ્વેત દોડી રહ્યો છે. એ શ્વેત શબ્દ પોતાનો અર્થ જાળવી રાખીને પોતે જો આશ્રય છે એવા ઘોડાનો કે પછી બળદનો પણ નિર્દેશ કે બળદનું જ્ઞાન કરાવે છે. આમ શ્વેત શબ્દ જ્ઞાન કરાવે છે અજહલ લક્ષણાથી. અજ અર્થાત ત્યાગ ન થવો. પોતાના અર્થનો વાચ્યાર્થનો ત્યાગ થયા વગર એને સંબંધિત બીજા લક્ષ્યાર્થનો બોધ કરાવે છે. તો ગ્રંથકાર કહે છે કે આ બેમાંથી એક પણ પ્રકારની લક્ષણા તત્વમસી મહાવાક્યમાં લાગુ ના પડે. તું બ્રહ્મ છે એમ જયારે કહેવામાં આવ્યું ત્યારે તું શબ્દ જે છે એ કઈ રીતે બોધ કરાવે છે? જો જહલ લક્ષણાથી બોધ કરાવે અર્થાત પોતાના અર્થનો પૂરેપૂરો ત્યાગ કરવા દ્વારા બોધ કરાવતો હોય તો તું એટલે જીવાત્મા. જડા જડાત્મ સંભેદાત્મક છે. આ જીવાત્મા કોણ છે? જડ અને અજડ, ચિત્ત અને જડ આ બંનેનો સંભેદ. જીવાત્મા એટલે અહંકાર. અહંકારમાં ચેતન અંશ પણ છે અને જડ અંશ પણ છે. અહંકાર સદા પરિવર્તનશીલ છે, મળે જડ છે. પણ અહંકાર પ્રકાશ મળે ચેતન છે. અહંકાર ચેતન અને જડ આ બંનેનો સંબંધ છે, બંનેનો સંયોગ દ્વારા, આધ્યાત્મિક સંયોગ. તો ભાઈ ઈચ્છનીય તો એ છે કે આ અહંકારમાં જે જળ અંશ છે એ તો અધ્યારોપિત છે, પણ એનો ત્યાગ થવો જોઈએ. પણ જહલ લક્ષણા દ્વારા આ ત્વમ પદ જો જહલ લક્ષણા દ્વારા પોતાનું જ્ઞાન કરવા માંગતું હોય તો પોતાના પૂરેપૂરા અર્થનો ત્યાગ કરવો પડે. એટલે ચિત્ત ને જળ બંનેનો ત્યાગ કરવો પડે. તો પછી ચાલો પોતાના અર્થનો ત્યાગ કરીને પોતાને સંબંધિત બીજાનું જ્ઞાન કરાવે. પણ જગતમાં ચિત્ત અને જળ સિવાય કઈ ત્રીજી વસ્તુ જ નથી. અને એ ત્વમ પદમાં રહેલા ચિત્ત અને જળ બંનેનો ત્યાગ થાય તો પોતે જ્ઞાન કરાવી શકે એવો કોઈ લક્ષ્ય પદાર્થ રહ્યો જ નહીં. આ તો ગંગા તો એવું છે ને કે પોતાના પ્રવાહરૂપી અર્થનો ત્યાગ કરીને એને સંબંધિત કિનારાનું જ્ઞાન કરાવે. પણ ત્વમ પદ છે જે જળ અને ચેતનનો સંયોગ છે, તો ત્વમ પદના અર્થનો સંપૂર્ણ ત્યાગ થાય તો જળ ચેતન બંનેનો ત્યાગ થઈ જાય તો અન્યસ્ય પદાર્થસ્ય લક્ષણીયસ્ય અભાવાત. તો ત્રીજો લક્ષણીય જેનું લક્ષ્ય કરી શકાય ત્રીજો કોઈ પદાર્થ રહ્યો જ નહીં. એ ત્રીજું રહ્યું જળ અને ચેતન બંને બાદ શૂન્ય જ રહે. પછી તો ભાઈ એવું થાય કે આ ત્વમ પદ છે એ શૂન્યનો બોધ કરાવે છે, એવું થાય. એટલે શૂન્ય પરિવસાય વાક્યમ સ્યાત. આ વાક્ય પછી લક્ષણા જહલ લક્ષણાનો ઉપયોગ થાય તો શૂન્યનો બોધ. કારણ કે જળ અને ચેતન આ બંનેનો જયારે બાદ થાય, બંનેનો જયારે ત્યાગ થાય ત્યારે શૂન્ય સિવાય કઈ રહ્યું નહીં.
પણ અસી જયારે કહેવામાં આવે તું બ્રહ્મ છે ત્યારે આ તુંમાં છે પણ તો કહ્યું જ છે. એટલે શૂન્ય અને છે બંને એક સાથે ના હોઈ શકે. શૂન્ય એટલે ન હોવું અને છે એટલે હોવું. આમ તત્વમસી મહાવાક્ય બીજું કશું નહીં તો જીવનું હોવા બધું પ્રગટ કરે જ છે. અને શૂન્યવાદથી એ વિરુદ્ધ છે માટે જહલ લક્ષણ અહીંયા આગળ કામમાં ના લાગે. અજહલ લક્ષણ તત્વમસી આ ત્વમ છે પોતાનો પૂરેપૂરો જાળવી રાખે અને પોતાને સંબંધિત બીજાને અંદર પણ ઉમેરે એને અજહલ લક્ષણ કહેવાય. તો જડ અને ચેતન બંને જળવાઈ રહે તો શું થાય? વિરોધસ્ય તાદ અવસ્થ્યાત. આ જીવ ચેતન છે પરંતુ મર્યાદિત છે. અજહલ લક્ષણ એટલે કે જીવ શબ્દ પોતાનો પૂર્ણ અર્થ જાળવી રાખે તો મર્યાદિતપણામાં જળવાઈ રહે. તો પછી ઈશ્વર જે અમર્યાદિત છે એ ઐક્ય બની ના શકે. ઐક્ય વાક્ય અસિદ્ધ તો તત અને ત્વમ બંનેનું આ વાક્યનો અર્થ છે ઐક્ય એ સિદ્ધ ના થાય. સામાનાધિકરણ્ય બાદ પ્રસંગાત છે. તેથી આ સામાનાધિકરણ્ય જે બંધન ઐક્ય માટે એવું પ્રયોજાયું છે એનો પણ બાદ થઈ જાય. એ માટે અજહલ લક્ષણ એ પણ આમાં કામમાં ના લાગે. ટૂંકમાં ત્વમ પદ છે એ જહલ લક્ષણા દ્વારા પણ જ્ઞાન ન કરાવી શકે કે શૂન્ય રહે. અજહલ લક્ષણા દ્વારા પણ જે વિવક્ષિત છે એવું જ્ઞાન ન કરાવે. કારણ કે તો જીવ અને બ્રહ્મનું જીવ તો મર્યાદિત જ રહે અને માટે જીવ અને બ્રહ્મ વચ્ચેનો વિરોધ ચાલુ રહે અને ઐક્યનું જ્ઞાન ન થાય. પરિશેષાત જહદ અજહલ લક્ષણા એવા ઉચિતા હતી. પરિશેષ થી જહદ અજહલ લક્ષણા કે ભાગ ત્યાગ લક્ષણા એ અત્ર ઉચિતા હતી. તત્વમસ્યાદિ વાક્યાનામ લક્ષણા ભાગ લક્ષણા. તત્વમસ્ય વગેરે મહાવાક્ય છે લક્ષણા જહલ લક્ષણા પણ ના હોય શકે, અજહલ લક્ષણા પણ ના હોય. જહદ અજહલ લક્ષણ અર્થાત કંઈક અંશનો ત્યાગ અને કંઈક અંશનો સ્વીકાર એ પ્રકારથી એ પ્રક્રિયાથી જ આ વાક્ય આ શબ્દો પોતાનું જ્ઞાન કરાવી શકે. તો બંનેમાં એવું છે. ત્વમની અંદર પણ કશાકનો સ્વીકાર અને કશાકનો ત્યાગ. તત્માં પણ કશાકનો સ્વીકાર કશાકનો ત્યાગ. આ ત્વમ કોણ છે? આ પરોક્ષ ચૈતન્ય. કેવું છે? પરિચ્છિન્ન. આમ ત્વમ શબ્દ જે છે એ પોતાની પરિચ્છિન્નતા છોડી દે અને તત્ છે એ અપરિચ્છિન્ન ચૈતન્ય છે પણ પરોક્ષ છે એ પોતાની પરોક્ષતા છોડી દે તો પછી બંનેનો ઐક્ય બની રહે. ઉભયો જડાંશ પરિત્યાગેન કે જડ દૃશ્ય સાબલ્યાંશ પરિત્યાગેન. ઉપાધિને કારણે ત્વમમાં જડતા છે એનો ત્યાગ અને ઉપાધિને કારણે પરમાત્મામાં પરોક્ષતા છે એટલે દૃશ્ય છે, દૃશ્યતા છે, દૃશ્યત્વ છે. ત્યાગથી સર્વાનુગત ચિન્હ માત્ર લક્ષણાયા સમાદાય. તો બંનેમાં જે અવિરુદ્ધ ચિન્હ માત્ર કે ચૈતન્ય છે એનો એ સમાદાય સારી રીતે એને આદાન કરીને ગ્રહણ કરીને અખંડ વાક્યાર્થ સંબોધયતી. આ રીતે જહદહજ લક્ષણ કે ભાગ ત્યાગ લક્ષણ અખંડ વાક્યાર્થ સંબોધયતી. તત અને ત્વમ વચ્ચેના ઐક્યનો બોધ કહે છે. તો આ સામાન્યકરણ કોને કહેવાય? 18મા શ્લોકમાં એ કહે છે ભિન્ન વૃત્તિ નિમિત્તાનામ શબ્દાનામેક વસ્તુની પ્રવૃત્તિસ્તુ સમાનાધી કર્ણત્વમિહોચ્યતે. ઇહ સમાનાધિકરણત્વમ ઇહ ઉચ્યતે. સામાનાધિકરણ્યમ પદયોઃ સંબંધિયુક્તમ. આ તદ અને ત્વમ પદ છે એ વચ્ચેનો સંબંધ છે સામાનાધિકરણ્ય. બંને એક જ અધિકરણમાં છે. આમ જીવ અને ઈશ્વર બંને ચૈતન્ય રૂપ એક જ અધિકરણમાં છે. એટલા જ માટે તત અને ત્વમને આપણે એક અધિકરણમાં રાખી શકીએ. તો
બે પદ છે. ભિન્ન વૃત્તિ નિમિત્તાનામ પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર દ્રષ્ટાંત આપવામાં આવે છે કે ચંદ્રની ઓળખાણ આપે છે. ચંદ્ર કેવો છે? પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર પ્રકૃષ્ટ સર્વદ ઉત્કૃષ્ટ, પ્રકાશ પ્રકાશ સ્વરૂપ આ ચંદ્ર છે. તો પ્રકૃષ્ટ અને પ્રકાશ આ બંને જે છે એ ચંદ્રનો જ નિર્દેશ કરે છે. આમ બંનેના અર્થ જુદા જુદા છે. પ્રકૃષ્ટ અર્થાત જે ઉત્કૃષ્ટ છે તે, પ્રકાશ એટલે પ્રકાશ સ્વરૂપ છે તે. તો ઉત્કૃષ્ટ તો ગમે તે હોઈ શકે અને પ્રકાશ સ્વરૂપ પણ ગમે તે હોઈ શકે. અહીંયા એટલે કે આ બંને શબ્દ પોતપોતાનો સ્વતંત્ર અર્થ ધરાવનારા છે, ભિન્ન અર્થ ધરાવનારા છે. એવા ભિન્ન વૃત્તિ નિમિત્તાના પોતાનો ભિન્ન અર્થ ધરાવનારા બે શબ્દ. એટલે પ્રકૃષ્ટનો અર્થ પ્રકાશ નથી. પ્રકાશ એટલે પ્રકાશ અને પ્રકૃષ્ટ પ્રકૃષ્ટ. અને એથી પર્યાય શબ્દો નથી. બંને પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવનાર ભિન્ન વૃત્તિ નિમિત્તાના. અને એ પણ કહેવું જોઈએ આગળ ભિન્ન વૃત્તિ નિમિત્તાના અને જોડે જોડે સમાન વિભક્તિકાના, એક જ વિભક્તિમાં રહેલા. તો પ્રકૃષ્ટ અને પ્રકાશ બંને પ્રથમાંત છે એટલે એક જ વિભક્તિમાં રહેલા. સમાન વિભક્તિકાના ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાના સમાન વૃત્તિકાના પદાના એકસ્મિન વસ્તુની તાત્પર્યમ. પણ તાત્પર્ય એક જ વસ્તુમાં છે, એક ચંદ્ર નામના પદાર્થમાં છે. તો સમાન વિભક્તિકા નામ પ્રકૃષ્ટ અને પ્રકાશ બંને શબ્દો છે એક જ વિભક્તિમાં છે. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તા નામ બંનેની પ્રવૃત્તિ અર્થાત બંને અર્થ ભિન્ન ભિન્ન છે. એકસ્મિન વસ્તુની તાત્પર્યમ એક જ વસ્તુ અર્થાત ચંદ્રમાં બંનેનું તાત્પર્ય છે. આ પ્રકારના પ્રયોગને સામાન્યીકરણ કહે. એ ટીકા કરે છે પર્યાય શબ્દ વ્યાવૃત્યર્થમ ભિન્ન વૃત્તિ નિમિત્તાનામ ઉક્તમ. આપણે વાક્યમાં એમ કહીએ કે ભાઈ ઘટ કલશ ઘટમ કલશમાન એમ કે ઘટ કલશ વગેરે લઈ આવ, તો આ બે પર્યાય શબ્દો છે. અથવા કે એમ કહે કે ભાઈ ઉદકમ જલમાન વગેરે ઉદક જળ લઈ આવ, તો આ બે શબ્દો એક વિભક્તિમાં ખરા પણ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્ત નથી. કારણ કે ઉદકનો અર્થ પણ પાણી થાય, જળનો અર્થ પાણી થાય અને માટે એ સામાન્યીકરણને પ્રયોગ ના કહેવાય. એટલે કે છે પર્યાય શબ્દ વ્યાવૃત્યર્થમ ભિન્ન વૃત્તિ નિમિત્તાનામ ઉક્તમ. પર્યાય શબ્દની વ્યાવૃત્તિ કરવા માટે અર્થાત એ પર્યાય શબ્દ છે એમનો બાદ કરવા માટે ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ પ્રવૃત્તિ એકસ્મિન વસ્તુની તાત્પર્ય. પર્યાય શબ્દ ના હોય પણ અર્થ જુદી વસ્તુ ઘટ પટ સ્તંભ ઇત્યાદિ અનેક અર્થનિષ્ઠ શબ્દ વ્યાવૃત્ત. આવું વાક્ય તમે ઘટ પટ સ્તંભ વગેરે તો ઘટનો અર્થ એક થાય, સ્તંભનો અર્થ થાય, પટનો ત્રીજો થાય. અંતેથી એક વસ્તુમાં તાત્પર્ય નથી. મારે એ પ્રયોગને પણ સામાન્યીકરણને ના કહેવાય. એક વસ્તુની ઉત્તમ તો એ સમાનાધિકરણ તો ઉચ્ચતે. હવે આગળના શ્લોકમાં કહે છે નાનું એતત્ પદયોઃ સામાનાધિકરણ્યમ સંસૃષ્ટાર્થપરત્વે સંગચ્છતે અતઃ કિમિતિ અપ્રસિદ્ધમ અખંડાર્થપરત્વમ આસ્થીયતે ઇતિ ચેત. વાક્યના પ્રકાર અખંડાર્થ સ્વીકારવામાં આવતો નથી, અપ્રસિદ્ધ છે. વાક્ય આપણને બે રીતે બોધ કરાવી શકે. એક તો સંસર્ગથી કે વિશેષથી. ધારો કે આપણે વાક્ય કહીએ રામ દંડેન ગામ આનય, હે રામ ગાયને લઈ આવ, પણ દંડો લઈને જઈએ. કારણ ઘણી વાર ગાયો એવી સહકારાત્મક ના હોય, એને થોડું ચેતવવામાં આવે. રામ દંડેન ગામ આનય, હે રામ દંડથી ગાયને લઈ આવો, આને લઈ આવો. તો પ્રશ્ન થાય કોણ લઈ આવે? રામ લઈ આવે. કોને લઈ આવે? ગાયને લઈ આવે. કેવી રીતે લઈ આવે? દંડથી લઈ આવે.
આ રીતે આ દરેક પદ છે એ અન્વયથી ક્રિયાપદ સાથે જોડાયેલા છે. ક્રિયાપદ આપણે વાપરીએ એટલે આવી આકાંક્ષા જન્મે. આને લઈ આવો, શું લઈ આવો? ગાય લઈ આવો. કેવી રીતે લઈ આવો? દંડથી લઈ આવો વગેરે. આમ જયારે એક પદનો એક શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે મનમાં આકાંક્ષા જન્માવે. હે રામ એમ કહીએ એટલે શું? આને લઈ આવો. શું લઈ આવો? ગાયને લઈ આવો. કેવી રીતે લઈ આવો? દંડથી લઈ આવો. એક શબ્દ વાપરીએ એટલે આકાંક્ષા જન્માવે માટે એ શબ્દથી એ શબ્દનો અર્થ પૂરો કરવા માટે બીજા શબ્દનો પ્રયોગ કરવો પડે. ત્યારે એ વાક્ય આપણે જ્ઞાન કરાવે છે કે આમ બધા શબ્દો છે એકબીજા સાથેના સંબંધથી આપણે જ્ઞાન કરાવે છે. આ દરેક શબ્દ આકાંક્ષા દ્વારા એકબીજા સંબંધિત છે એ રીતે વાક્ય જ્ઞાન કરાવે છે. આ વાક્યથી આપણને સંસર્ગ દ્વારા જ્ઞાન, સંસર્ગ એ સંબંધ દ્વારા જ્ઞાન કરાવે છે. આવું વાક્ય સ્વીકારવામાં આવે છે. બીજું એમ કે નીલમ મહત સુગંધી ઉત્પલમ, ભૂરું મોટું સુગંધીદાર કમળ એમ કહેવામાં આવે. એ પણ વાક્ય છે. તો નીલમ ઉત્પલમ ચાલો એટલે કે ભૂરું કમળ, તો આ પણ વાક્ય છે. નીલમ અને ઉત્પલમ, ભૂરું અને કમળ બંને વિશેષણ વિશેષ્ય ભાવથી જોડાયેલા છે. અથવા દંડી દેવદત્ત એમ જયારે કહેવામાં આવે. દંડી દેવદત્ત, દંડ ધરાવનાર દેવદત્ત. દંડી શબ્દ કેવો છે? દંડ જેનું વિશેષણ છે, દંડ ધરાવનાર. આ રીતે વિશેષણ વિશેષ્ય સંબંધ છે. અથવા સુગંધ મહત ઉત્પલ, નીલમ ઉત્પલમ. નીલમ ઉત્પલમ એટલે ભૂરું કમળ જયારે કહેવામાં ત્યારે આ ભૂરું વિશેષણ છે, કમળ વિશેષ્ય છે. કમળ વિશેષણ છે, ભૂરું વિશેષ્ય છે. આ વિશેષણ વિશેષ્ય ભાવથી જોડાયેલા છે. એ ક્યાં તો સંસર્ગ અથવા તો વિશેષ, આ બે પ્રકારનો સંબંધ શબ્દો વચ્ચે સ્વીકારવામાં આવે છે વિદ્વાનો દ્વારા. અને આ રીતે આવા સંબંધ દ્વારા કોઈ પણ વાક્યના શબ્દો આ રીતે આપણને જ્ઞાન કરાવતા હોય છે. તો એ તત્પદયો એટલે કે આ તત્વમસી મહાવાક્ય પણ આ રીતે જ્ઞાન કરાવી શકે. એ કેવી રીતે કરાવે? આ ત્વમ છે તત્વનો અંશ હોય જાત જાતની રીતે આ સામાન્યકરણનો અર્થ કરશે. સામાન્ય નવો અર્થ કરશે ઐક્ય સિવાયના. અને એ રીતે પણ આ વાક્ય જ્ઞાન કરાવી શકતું હોય તો નનું એતત પદયો સામાનાધિકરણ્ય, સામાનાધિકરણ્ય સ્વીકારવામાં આવે છે. પણ સંસૃષ્ટાર્થ પરત્વે બી સંગચ્છતે, તો બંને સંસૃષ્ટ છે એ રીતે તદ અને ત્વમ એક બે સંબંધિત છે. ક્યાં તદ અને ત્વમ એક બે સંબંધિત હોય તો આપણે સંસર્ગ કહીએ, અથવા તત્વનું વિશેષણ હોય તો તત્વનું વિશેષણ આપણે એને વિશિષ્ટ કહીએ. જીવ કોઈ રીતે ઈશ્વરનું વિશેષણ હોય કે ઈશ્વર જીવનું વિશેષણ તો વિશિષ્ટ સંબંધ કહેવાય. કે જીવ ને ઈશ્વર સંબંધિત હોય, જાત જાતના સંબંધો છે, અંશી સંબંધ વગેરે એવી જાતના સંબંધોથી સંબંધિત હોય તો એ સંસૃષ્ટ. તો એ પ્રકારે આ વાક્યને સમજી શકાય. આ વેદાંતી લોકો એક જ એવા છે જે આ તત્વમસીનો આવી રીતે સંસર્ગ પણ નહીં અને વિશેષ અખંડાર્થથી અર્થ કરે છે. અત કિમિતિ અપ્રસિદ્ધમ અખંડાર્થ પરત્વમાસ્થિયતે. તો તત્વમસી મહાવાક્ય આમ સંસર્ગ દ્વારા કે વિશેષ દ્વારા પણ જયારે અર્થ આપણને કરાવી શકતું હોય ત્યારે તમે કેમ અખંડાર્થ એ પ્રકારનો અર્થ કરો છો? અપ્રસિદ્ધમ, આ અપ્રસિદ્ધ છે, અર્થાત વાક્યનું અર્ધ અર્થ થાય એ પ્રસિદ્ધ નથી. એ છે જો આવું તમારે કહેવું હોય તો તત્ર વક્ત પછી પ્રસિદ્ધિ પણ કહે વેદાંત સ્વયં દેવદત્તાની પ્રસિદ્ધિ એમનો દૃષ્ટાંત છે. સામાન્ય રીતે જે વાક્ય હોય છે એમાં ક્યાં તો સંસર્ગ હોય કે વિશેષ સંબંધ હોય. એટલે તમારો આવો પ્રશ્ન હોય કે સામાન્ય રીતે વાક્યો જે રીતે પોતાનો અર્થ કરાવતા હોય છે એ રીતે આ વાક્ય પણ સંસર્ગથી કે વિશેષથી પોતાનો અર્થ કરાવવો જોઈએ.
એવું જ તમે કહેતા તત્ર વક્તવ્ય. ચાલો તમારે આ પૂછવાનું છે. કિમ તત્વ પદાર્થયો કરાંગુલ્યાદિવત અંશાંશી ભાવ સંસર્ગ. ચાલો બરાબર. તો તત અને ત્વ આપ કહો છો કે સંબંધ હોવો જોઈએ, સંસર્ગ હોવો જોઈએ. તો કર અને અંગુલી, હાથ અને આંગળી વચ્ચે કેવું છે? અંશાંશી ભાવ. હાથ અંશી છે, આંગળી અંશ છે. આંગળીનો હાથ બનેલો છે, દરેક આંગળી શું છે? અંશ છે. હાથ અંશી છે. તો તેવી રીતે ઈશ્વર અંશી હોય અને જીવ અંશ હોય, એ તો સંબંધ તમને માન્ય છે. કિમ વા ભૂમિ ઉશરવત વિકાર વિકારિત્વમ. તો વિકાર અને વિકાર એવો સંબંધ પણ હોય. ભૂમિ ઉશરવત, ઉશર એટલે રણ. ભૂમિ રણ જે છે એ ભૂમિનો વિકાર છે. રણ પણ ભૂમિ જ છે, એક પ્રકારની ભૂમિ. એટલે આ ભૂમિ અને રણ વચ્ચે પેલો વિકાર વિકારી સંબંધ છે. એટલે ભૂમિ ઉશરવત વિકાર વિકારિત્વમ. ભૂમિ વિકારી છે અને ઉશર રણ વિકાર છે. કિમ વા અત્યંત ભેદે બી. તો આ બે અર્થમાં જીવ ને ઈશ્વર જે છે એ અત્યંત ભિન્ન નથી. આ વિશિષ્ટ અદ્વૈત. અંશ અંશી ભાવ, વિકાર વિકારી ભાવ. વોલ્યુમ થોડો વધારે પડશે. હા. કિમ વા અત્યંત ભેદે બી સ્તોત્ર સ્તુત્ય ભાવ. અથવા જીવ ને ઈશ્વર અત્યંત ભિન્ન હોય તો પણ સામાન્યકરણને સંભવે. કેવી રીતે? તો કે સ્તોત્ર સ્તુત્ય ભાવ. આ જીવ છે એ સ્તુતિ કરનાર છે, ઈશ્વર સ્તુતિનો વિષય છે. સ્તુત્ય એટલે એની સ્તુતિ થઈ છે. સ્તોત્ર સ્તુતિ કરનાર. આમ ત્વમ છે જીવ એ સ્તુતિ કરનાર સ્તોતા અને ઈશ્વર સ્તુત્ય, એવું છે. અથવા સાદૃશ્ય યોગ. અથવા બે શબ્દ બંનેને કઈ સમાનતા હોય. અગ્નિર્માણવક આગળ કહેશે, એમાં સમાનતા હોય તો પણ સામાન્યકરણ્ય હોય. અગ્નિર્માણવક. આ બાળક છે ને અગ્નિ સમાન છે, તેજસ્વી હોય ને કોઈ, હી ઇઝ ફાયર એમ કે આપણે. તો રીતે ખરેખર અગ્નિ પણ સમાન. અથવા તો સિંહો દેવદત્ત. આ દેવદત્ત સિંહ છે, એટલે કે સિંહના કોઈ ગુણ ધરાવનાર સાદૃશ્ય. તો સિંહ ને દેવદત્ત જુદા છે પણ એક અધિકરણમાં છે, કારણ કે બંને વચ્ચે સાદૃશ્ય છે. કાર્ય કારણ ભાવવા મૃદ ઘટ હૈ. આ માટીનો ઘડો અથવા મૃદ ઘટ હૈ. એટલે આ માટીનો ઘડો એક અધિકરણમાં હોય, એમનો સંબંધ કેવો છે? કાર્ય કારણ ભાવ. તેમ જીવ કાર્ય હોય અને ઈશ્વર કારણ હોય એવો સંબંધ છે. જાતિ વ્યક્તિ વાવવા અથવા ગો અને ગોત્વ. જાતિ ગોત્વ અને વ્યક્તિ ગો. ગાયપણું અને ગાય. તો એવી રીતે ઈશ્વર જાતિ હોય અને જીવ વ્યક્તિ હોય એવો સંબંધ છે. તો પણ સામાન્યકરણ્ય હોઈ શકે. ગુણ ગુણિત્વ રક્ષણોવા. ગુણ અને ગુણી. લાલ ઘડો, તો લાલ ગુણ છે, ઘડો ગુણી છે, એ પણ એક અધિકરણમાં છે એવો સંબંધ છે. ઉપાસકગત ઉપાસના કર્મત્વમ વા. ઉપાસકગત ઉપાસના કર્મત્વમ વા. એટલે ઉપાસનાનું કર્મ. તમે ઉપાસના કરતા હો તો હું ઉપાસક છું અને પેલું ઉપાસનાનું વિષય છે, વિરાટનો સંબંધ છે. એટલે ધ્યાતા અને ધ્યેય. અન્યતર ભાવ કલ્પના વિષયત્વમ વા. અથવા એમ કહેવાય કે વાસ્તવમાં તો તું જીવ છે પણ એવી કલ્પના કર કે તું ઈશ્વર છે. અહંગ્રહ ઉપાસના. અહમ પર આ પ્રકારે કોઈ કલ્પના કરવી કે હું હિરણ્ય ગર્ભ છું, હું ઈશ્વર છું, એવી પ્રકારની અન્યતર ભાવ કલ્પના વિષયત્વમ. જે વાસ્તવમાં જીવ છે ઈશ્વર હોય એ પ્રકારની કલ્પના. હું ઈશ્વર છું, હું પર ઈશ્વરપણાનો, જેવી રીતે મૂર્તિ પર આપણે ભગવાનનો અધ્યારોપ કરીએ. અન્યતર ભાવ. આપણી સમક્ષ તો મૂર્તિ છે, એનો ભાવ કયો છે? શ્રી કૃષ્ણ. તો આપણી સમક્ષ હોય છબી, ભાવ કયો છે? દક્ષિણામૂર્તિ. એક પર બીજા ભાવની કલ્પના કરવી તો પણ સામાન્યકરણનો પ્રયોગ થાય. ઇતિ એક પાદ તથા ચ
નવધા સામાનાધિકરણ્ય નિર્વાહ પ્રદર્શિત. આ પ્રકારે 9 રીતે સામાનાધિકરણ્ય સમજાવી શકાય. એતત સવિક્રમશ ખંડ્યતે. આ 9 પ્રકાર એ ક્રમથી એનું ખંડન કરવામાં આવશે. અર્થાત તત્વમસી મહાવાક્યમાં એકેય પ્રકારનું સામાનાધિકરણ્ય લાગુ ના પડે. એટલે અખંડ અર્થ સિવાય બીજા કોઈ પ્રકારનું સામાનાધિકરણ્ય લાગુ ના પડે એ બતાવશે. તો હવે પહેલા કહ્યું કે અંશ અંશી ભાવ છે. તત્ર આદ્ય વિત્યાહ. આજે પહેલા 2 અંશ અંશી ભાવ અને વિકાર વિકારી ભાવ એ નથી. એ શ્લોકથી કહે છે, પછીના શ્લોકથી કહે છે. પરસ્યાંશો વિકારો વા જીવો વાક્યેન નોચ્યતે જીવાત્મના પ્રવિષ્ટત્વાદ સ્વમાયા સૃષ્ટમૂર્તિષુ નિરંશો નિર્વિકારોऽસૌ શ્રુત્યા યુક્ત્યા ચ ગમ્યતે. ઘટાકાશો વિકારો વા નાંશો વા વિયતો યથા. એટલે આ 4 પંક્તિમાં અંશ અને વિકાર આ બંને પક્ષનું ખંડન કરવામાં આવે છે. એટલે વિશિષ્ટ દ્વૈતનો વિશિષ્ટતાને પછી આવ્યું ખરેખર તો, પણ આ પ્રકારનો ખ્યાલ તો હતો જ. આ તો સુરેશ્વરાચાર્ય તો પહેલા થઈ ગયા અને રામાચાર્ય પછી આવેલા. એટલે વિશિષ્ટ દ્વૈત એ પ્રકારનો જેને સંપ્રદાય કહેવાય એનો તો પ્રારંભ પછી થયો, પણ આ પ્રકારના ખ્યાલો પહેલેથી હતા બધા, નવું નથી કઈ. કાર્યકારણ ભાવ, અંશ અંશી ભાવ આ પ્રકારના સંબંધનો બ્રહ્મસૂત્રમાં પણ ખંડન કરવામાં આવ્યું છે. તદાનન્યત્વમ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય એમ કરીને એ બંનેનું અનન્યત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે. એમાં કોઈ કારણ કાર્ય ભાવ વગેરે સ્વીકાર નથી. છતાં પણ એટલે આ બધું છતાં પણ પછીના આચાર્યોએ વળી પાછું આ જ વસ્તુ આનું ખંડન થઈ જ ગયેલું છે પહેલા, છતાં પણ આની વસ્તુ વળી પછી સ્થાપિત કરવામાં આવી. તે વ્યાકરણ દ્રષ્ટિએ વેદાંતી લોકો વ્યાકરણ નથી જોતા, એ તો ઉપનિષદ જોયે પછી વ્યાકરણ લગાડે. પેલા વ્યાકરણ લગાડીને ઉપનિષદ અર્થ કરે તો કે નહીં, ઉપનિષદ પછી વ્યાકરણ લગાડવાનું હોય, ઉપનિષદ જોઈને પછી યુક્તિ લગાડવાની હોય. એટલે ન્યાય લગાડો, વ્યાકરણ લગાડો, જે લગાડો એ લગાડો, પહેલા તાત્પર્ય નિર્ણય કરો. બધા એવું જ કરે, પોતે જે તાત્પર્ય નિર્ણય કર્યો હોય એને સિદ્ધ કરવા માટે બધી યુક્તિ લગાડે. વેદાંત એને તાત્પર્ય નિર્ણય કર્યો અખંડ કે વાસ્તવમાં ઉપનિષદ આ તાત્પર્ય છે, એ બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. જે છે બ્રહ્મ છે અને જીવ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવના પરહા. બસ આવું છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જે જીવ માનવા છે એ બ્રહ્મધન્ય કાંઈ જ નથી. આ ઉપનિષદ તાત્પર્ય છે. એ પ્રકારે બધા વાક્યોનો અર્થ કર્યો. પેલા લોકોએ તાત્પર્ય એવો નિર્ણય કર્યો કે ભાઈ જીવ છે ઈશ્વર અંશ છે એમ કરીને બધાનો પછી અર્થ કર્યો. પેલા છે કે નહીં જીવ સ્વતંત્ર ઈશ્વર સ્વતંત્ર એમ કરીને અર્થ કર્યો. અને શંકરાચાર્ય મહારાજે અર્થ કર્યા એમાં ઘણા બધા દૂષણો કાઢવામાં આવ્યા, ઘણા વાંધા વચકા પડાવવામાં આવ્યા. પછી આચાર્ય એને પછી એના જુત્તર આપે પેલા બીજા એમ એ બધી ચર્ચાઓ ચાલ્યા કરે છે. જે ચાલ્યા જ કરે, જે લોકો વિશિષ્ટ દ્વૈતને પકડી રાખે અને દ્વૈતને પકડી રાખનારા ઘણા છે બધા આચાર્યો, અને ત્યાં આવી ચર્ચા થાય ત્યાં અદ્વૈતનું ખંડન થાય. આપણે એમ લાગે કે દ્વૈત હોય જ કેમ શકે આ બધું જોઈને, પરંતુ એ લોકો તમે ત્યાં જાઓ અને એમને સાંભળો તમને આ તો અદ્વૈત તો ખોટું જ છે, દ્વૈત જ સાચું છે કે વિશિષ્ટ દ્વૈત સાચું છે એમ કરીને આવી જાત જાતની યુક્તિઓ લડાવે અને પછી અર્થ કરે. પણ એ બધી યુક્તિનો પ્રયોગ છે. એમાં પછી ખરેખર તો આપણે જોઈએ કે ભાઈ મનુષ્યની ઝંખના શું છે ત્યાંથી શરૂ કરવાનું. ઉપનિષદ પછી આવે. પહેલા માણસ શું ઈચ્છે છે, જન્મ ઈચ્છે છે શું,
ઈશ્વરની વાતે જવાબ ને આપણી જ વાત કરવી. હું શું ઈચ્છું છું? હું સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ ઈચ્છું છું. આમ સર્વ દુઃખ આત્યંતિક દુઃખ નિવૃત્તિ. દરેક જીવ દુઃખને માટે હંમેશાની નિવૃત્તિ દુઃખમાંથી અને નિર્દિશે સુખ અવાપ્તિ અનંત સુખની પ્રાપ્તિ. દુઃખની અત્યંત હંમેશ મળે નિવૃત્તિ અને અનંત સુખની હંમેશ મળે પ્રાપ્તિ. આ દરેકની સંખ્યા છે. તો અનુનામત બ્રહ્મ જેમાં દુઃખનો સંપૂર્ણ અભાવ હોય આનંદ સુખ હોય એનું નામ બ્રહ્મ. આમ દરેક મનુષ્ય બ્રહ્મ ઈચ્છે છે. બ્રહ્મ એક થવા ઈચ્છે છે, કોઈ અંતર નથી ઈચ્છતો. આમ દરેક મનુષ્યની ઝંખના અદ્વૈતની જ છે. દ્વૈત કોઈને સ્વીકારે જ નથી. વેડમી પણ મારી સામે હોય જ્યાં સુધી જુદી હોય ત્યાં સુધી મને સંતોષ ના થાય. એક જયારે બને મારી ત્યારે સંતોષ થાય ને. મારી થાળીમાં આવે ત્યારે પણ નજીક આવી તોય પૂરતું નથી. જયારે પછી હું મારા મોં મૂકું ને એનો આનંદ લઉં અને ત્યારે વેડમી ખાનાર અને વેડમી બંને વચ્ચેનો દ્વૈત એક ક્ષણભર જતું રહે. એ આનંદના આધારે એક વેડમી બહુ જ ભાવે. આજે વેડમી ચલાવો સવારથી મજા પડી જાય અને પછી જો આ ક્યારે પૂરો થાય ક્લાસ ક્યારે પૂરો થાય ચાલ. અને પછી જે વેડમીને જોઈ પીરસવાના અને પછી એ ગરમ વેડમી અને પછી આ લોકો બરોબર ઘી પણ એના પર જરા મોં મૂકો ત્યારે બ્રહ્માનંદ. એમાં આ વેડમી અને વેડમીનો ખાનાર બેનો ભેદ ભૂલાઈ જાય ક્ષણભર. તો ભેદ ભૂલવા માટે આવું થાય છે ને. આ બધું કરીએ છીએ એના માટે, ભેદ જાળવી રાખવા માટે નહીં. આ બધું આપણું જે કે મનોરંજનના જે કે આપણા પ્રયત્નો છે શેને માટે છે? ભેદ ભૂલવા માટે. એ ભેદ હોય ત્યાં સુધી ક્યારે સંતોષ થાય જ નહીં. અને તેથી મનુષ્ય હંમેશા અભેદ જ ઈચ્છે છે. કોઈ ભેદનો એક અંશ પણ ઈચ્છતો નથી. ત્યાંથી શરૂઆત કરો. એટલે સાધક અને સાધ્ય એનો ભેદ જ્યાં સુધી જળવાય રહે ત્યાં સુધી ક્યારેય સંતોષ થાય નહીં. સંપૂર્ણ સંતોષ ત્યારે જ થાય જ્યારે સાધક પોતાના સાધ્ય સાથે અભિન્ન થઈ જાય. તો ઈશ્વરને જો જુદો તો પછી એનો અર્થ કે કોઈ સંતોષ થાય જ નહીં માણસને. ભગવાનના દર્શન થયા તોય પણ જુદા તો ખરા ને. આવે એટલે જવાના ખરા. ભગવાન ક્યાંથી ઉભા રહે? ટૂંકમાં એમને પણ બધું કરવાનું હોય. ટૂંકમાં તેથી એવું હોવાને કારણે ભગવાન પણ પછી સ્વામી દયાનંદ મહારાજ કે ભાઈ આ તો ભગવાન આવ્યા ને ગયા. એ આયા રામ ગયા રામ ને હું તો જેવો હતો ને એવો રહ્યો. એટલે ચડિયા તો કોણ થયું? એવું ગમે ને. પછી મીરાબાઈને પણ ના ગમે, કોઈને ના ગમે, કે સુરદાસજીને ના ગમે. કદાચ એમના પદો દ્વારા આપણને દ્વૈતનું પ્રતિપાદન લાગતો હોય તોય પણ એવું એમને કોઈ દ્વારા સ્વીકાર્ય હોય નહીં કે ઈશ્વર એમનાથી જુદો હોય. અને તેથી આ અમ શમસી ભાવ, કારણ કાર્ય ભાવ એ વ્યાકરણ લડાવીને તમે સિદ્ધ કરો તોય પણ એ ખરેખર મનુષ્યના હૃદયની ઝંખનાને સંતુષ્ટ કરવા પર્યાપ્ત નથી. અને એ ઉપનિષદ કહે છે કે એવું કલ્પના કરવાની જરૂર નહીં કે તું કઈ જુદો છે ઈશ્વર કરતા. તું માને છે એવું તારી એ માન્યતા છે, ભ્રમ છે. વાસ્તવમાં તું જરાય જુદો નથી. એવું પણ નથી કે આપણે ઈશ્વર એક થવાનું છે કે ઈશ્વર બનવાનું છે. એટલે પછી એ લોકો બનવાની જ પ્રક્રિયાઓ કરે. એટલે બધા સંપ્રદાયમાં ઉપાસના પ્રધાન સંપ્રદાય છે. બધા અદ્વૈત વેદાંત એ જ્ઞાન પ્રધાન સંપ્રદાય છે. બાકીના બધા ઉપાસના પ્રધાન. એમાં જ્ઞાન છે ને ઉપાસનાનું સાધન હોય. અહીં ઉપાસના જ્ઞાનનું સાધન બને, જ્યારે ત્યાં જ્ઞાન ઉપાસનાનું સાધન બને. છેવટ અંતિમ ઉપાસના ઈશ્વર સાથેનો કંઈક સાક્ષાત્કાર, કંઈક એ જાતનો કંઈક અનુભવ અર્થાત જે નથી એની ઉત્પત્તિ. એવું નથી, જે છે એનું જ્ઞાન. એટલે આપણે એમ કે આ ખાલી ખંડન મંડન થાય છે, એવું નથી. વાસ્તવમાં ભલે આપણે જાણીએ કે ના જાણીએ, સમજીએ કે ના સમજીએ, સ્વીકારીએ કે ના સ્વીકારીએ, બોલો દ્વૈત વાળો કે વિશિષ્ટ અદ્વૈત વાળો ન સ્વીકારે તોય પણ અંદરથી એ જ ઝંખે છે. જે કંઈ આપણા પ્રયત્નો હોય એક મંડળો બનાવે એ શેને માટે? ભેદભાવ દૂર કરવા માટે, જાળવી રાખવા માટે નહીં. એક કુટુંબમાં આપણે ભેગા થઈ શેના માટે?
ભેદભાવ જાળવે, ભેદભાવ દૂર કરવા માટે. દૂર ન કરી શકે જુદી વાત છે, પણ આપણા સંતોષ છે તો ભેદભાવ દૂર ના થયો. આ સ્વામી બરોબર સુમેળ થયો નહીં, આમ નથી, દીકરાઓ છે, દીકરા, અસંતોષ. આપણે ઈચ્છીએ કે સર્વત્ર સુમેળ હોય, ભલે શરીરથી જુદા હોય, ઉપાધિ જુદા હોય, પણ ઉપહિત છે, ચૈતન્ય છે, એમાં ઐક્ય હોય, એમાં આપણે ઈચ્છીએ. એટલે આપણો બધો જ પ્રયત્ન ભેદને દૂર કરવાનો છે, અભેદને ઉત્પન્ન કરવાનો, અભેદને પ્રાપ્ત કરવાનો, અભેદને સિદ્ધ કરવાનો જ છે. અને એટલા માટે માત્ર એક અદ્વૈત આવે, આ વસ્તુ વેદાંત એવી છે જે મનુષ્યની ઝંખનાને પૂરી કરી શકે અને એને બુદ્ધિને સંતોષી શકે. એકવાર બુદ્ધિને સંતોષ થાય પછી આગળ વધે જીવનમાં. તત્ર ન આદ્ય વિદ્યાહ પરસ્યાંશ પરસ્યાંશ વિકારો વા જીવ વાક્ય ન ઉચ્યતે. આ તત્વમસી મહાવાક્યથી આ જીવ પરમાત્મા અંશ છે, વિકાર છે, નથી કહેવામાં આવતો. તત્વમસી, તું બ્રહ્મ છે, વાક્ય દ્વારા તું જ બ્રહ્મનો વિકાર છે કે બ્રહ્મનો અંશ છે એ કહેવા નથી આવતું. કેમ નથી આવતું એવું શા બધે કહું છું? જીવાત્મના પ્રવિષ્ટત્વાત સ્વમાયા સૃષ્ટ મૂર્તિષુ. આગળ ટીકાકાર સમજાવશે કે શાસ્ત્રમાં શું કહ્યું છે? તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત. સ્વમાયા સૃષ્ટ મૂર્તિષુ, પોતાની માયા વડે સજાયેલા જે નામ રૂપ છે એમાં જીવાત્મના પ્રવિષ્ટત્વાદ, એ જીવના રૂપમાં પ્રવિષ્ટ થયો, અર્થાત જે જીવના રૂપમાં છે એ પરમાત્મા જ. પરમાત્માએ આ બધા નામ રૂપ સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો અને પરમાત્મા જીવ કહેવાય છે. એટલે પ્રવેશ, ઘણા બધા ઉપનિષદમાં જે પ્રવેશ વાક્યો આવે છે એનો હેતુ એક જ છે કે જે જીવ ભાવ ધરાવનારો છે વાસ્તવમાં પરમાત્મા છે. નિરંશો નિર્વિકારો સૌ શ્રુત્યાયુક્ત્યા ચ ગમ્યતે. ભાઈ અંશ અંશી ભાવ ક્યારે હોય? પરમાત્મા જયારે અંશવાળો હોય ત્યારે. પરમાત્મા અનેક અંશનો બનેલો હોય તો જુદા અંશમાં વિભક્ત થઈ શકે, અને તો પછી અંશ અંશી ભાવ હોય. પણ એનું દ્રષ્ટાંત એમને મળી રહે. યથા સુદીપ્તાત પાવકાદ વિસ્ફુલિંગા સહસ્રશ પ્રભવંતે સ્વરૂપાહ. જેમ શારીરિક પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી અનેક તણખાઓ ઝરતા હોય છે. તણખો શું છે? અંશ છે. શેનો? અગ્નિનો. એ વેદાંતને સ્વીકાર્ય નથી. આ અંશ અંશનું દ્રષ્ટાંત એવું આપણે સ્વીકારતા નથી. કોઈ કોઈ તણખો અગ્નિ. અગ્નિ એટલે શું? તમે અગ્નિ કોને કહો છો? અમુક આકારના અગ્નિ કહો છો? અગ્નિ એટલે શું? ઉષ્ણતા અને પ્રકાશ. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો તણખો પણ અગ્નિ છે. આકારના અગ્નિ કહેવામાં આવતો નથી, ઉષ્ણતા અને પ્રકાશના અગ્નિ કહેવામાં આવે છે. એટલે આવી રીતે શાસ્ત્રમાં એવા વાક્યો તમને મળી આવે જે જાણે કે અંશ અંશી ભાવનું પ્રતિપાદન કરતા હોય કે વિકાર વિકારી ભાવનું પ્રતિપાદન કરતા હોય. એ વાક્યો એ અદ્વૈતી તો એને પણ ઐક્ય રૂપે સમજાવે. તો કે છે એટલે કે નિરંશો નિર્વિકારો સૌ શ્રુત્યાયુક્ત્યા ચ ગમ્યતે. શ્રુતિમાં અનેક વાક્યો છે જે પરથી નક્કી થાય કે ઈશ્વર નિરંશ અર્થાત અંશ રહિત છે, નિર્વિકાર છે, વિકાર યોગ્ય નથી. યુક્ત્યા ચ ગમ્યતે, અને યુક્તિથી પણ સિદ્ધ થાય કે ઈશ્વર વિકારી ના હોવો જોઈએ કે અંશી ના હોવો જોઈએ. ઘટાકાશો વિકારો વા નામશો વા વિયતો યથા. જેમ ઘટાકાશ એ આકાશનો વિકાર પણ નથી કે અંશ પણ નથી, તેવી રીતે આ જીવ ચૈતન્ય ઈશ્વર ચૈતન્યનો વિકાર પણ ન હોઈ શકે, અંશ પણ ન હોઈ શકે. એટલે આ શ્લોકમાં આ વિકાર અને વિકારી અને અંશ અંશી એ પ્રકારનું અર્થઘટન જે આ મહાવાક્યનું કરવામાં આવે છે એનું મુખ્યત્વે ખંડન થયું છે. તો હવે ટીકાકાર કહે છે કથમ જીવ પરમાત્મા અંશ વિકારવાના ભવતી. એવું શા પદે આપ કહો છો? પેલો પૂછે છે કથમ જીવ પરમાત્મા અંશો વિકારવાના ભવતી. આ જીવ પરમાત્મા અંશ નથી કે વિકાર નથી એવું આપ કેવી રીતે કહી શકો? એવો પૂર્વ પક્ષી પ્રશ્ન કરે છે. એના સમર્થનમાં કહે છે મમૈવાંશો જીવલોકે
જીવભૂત સનાતન 15મા અધ્યાયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું મમૈવાંશો જીવલોકે, મારો જ એક અંશ જીવભૂત જે જીવ બની ગયેલો છે. તો જીવલોકમાં મારો એક અંશ જીવના રૂપે વ્યવહાર કરે છે. એમ કરીને જીવ પરમાત્મા અંશ હોય એવું સ્પષ્ટ કહ્યું છે. તો બીજી પાદમાં કહે છે જીવલોક કોને કહેવાય? જીવેના અનુભવમાને જીવલોકે, એટલે કે આ સંસાર જીવ વડે જ અનુભવ થાય છે. લોક અને જીવલોક કહેવામાં આવે એટલે આપણા આ સંસાર. અસ્મિન ક્ષેત્રે, આ ક્ષેત્રમાં જેને ક્ષેત્ર કહેવામાં આવ્યું, સનાતન નિર્વિશેષસ્ય ચિદેક રસસ્ય બ્રહ્મણ અંશ એવ અંશ. મારો એક અંશ. હું કહી રહ્યો છું કોણ? ભગવાન કહી રહ્યા છે. ભગવાન કોણ છે? નિર્વિશેષસ્ય ચિદેક રસસ્ય બ્રહ્મણ, પરમાત્મા છે ચિદેક રસ અર્થાત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આ ચૈતન્યમાં કોઈ વિકાર ન થઈ શકે, એના અંશ પણ ના થઈ શકે. નિર્વિશેષસ્ય, આ ચૈતન્ય કોઈ વિશેષતા પણ નથી, અર્થાત સર્વ વિશેષ રહે. અને જોડે ચિદેક રસસ્ય, જે એક શુદ્ધ ચિત્ત સ્વરૂપ છે એવા પરમાત્માનો અંશ, એટલે એક અંશ ઈવ અંશ, જાણે કે અંશ. શું? કારણ કે સનાતન અંશ. એ શ્લોકમાં શું કહ્યું? મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. સનાતન અને અંશ બે ભેગા થઈ ના શકે. અંશ હોય ક્યારે સનાતન ના હોય. એના માટે એટલે સનાતનને આપણે સ્વીકાર્યો તો જાણે કે અંશ. હું જે સનાતન છું એ જાણે કે અંશ હોય એવી રીતે આ જીવલોકમાં વ્યવહાર કરેલો છું. અંશ એવ અંશ અવિદ્યા કલ્પિતો ભાગ, અવિદ્યાથી કલ્પિત થયેલા ભાગ એવ જીવભૂત ક્ષેત્રજ્ઞતામ ગત. જાણે અવિદ્યાને કારણે જાણે કે બધા અંશ બની ગયો હોય એવો જ પરમાત્મા આ જીવપણાને પ્રાપ્ત થયેલો છે. ક્ષેત્રજ્ઞતામ ગત સન પ્રમાદા ભવતી, એટલે જીવ ભવતી, એ જ જાણે કે જીવ બની ગયો હોય એવો અર્થ વેદાંતમાં કરાયો. પેલા લોકો એમ કહેજો અમે તો ભગવાનનો અંશ કયો છે જીવ. એટલે પૂર્વ પક્ષી કહે છે એથી સ્મૃત જીવસ્ય પરમાત્માંશત્વ અવગમાદ. આ શ્રુતિ વાક્યમાં અર્થાત ભગવદ્ ગીતાના વાક્યમાં સ્પષ્ટ રીતે જીવને પરમાત્માનો અંશ કહેલો છે. તમે કેમ કહો કે જીવ પરમાત્માનો અંશ ના હોઈ શકે? પછી શ્રુતિમાં સર્વે એતે આત્માન વિચ્છરંતિ ઇતિ શ્રુતૌ. સર્વે એતે આત્માન વિચ્છરંતિ, આ બધા જ આત્મા એમાંથી ઉત્પન્ન થાય છે. તો એ ત્રીજી પાદોદમાં કહે છે માદ્યંદિના નામ એમ પાઠ સર્વે તે આત્માન વિચ્છરંતિ. આ તો પણ બરાબર છે. હા, ઉપાધિ સંપર્ક જનિત પ્રબુદ્ધિમાન વિશેષાત્માન ઇતિ સર્વે તે આત્માન વિચ્છરંતિ. આ બધા આ વિચ્છરંતિ નો અર્થ કર્યો વિવિધ નાના તો ઉદ્ગચ્છંતિ. વિવિધ અનેક આત્માઓ આવી રીતે ઉદ્ભવે છે. કેવા આત્માઓ? ઉપાધિ સંપર્ક જનિત પ્રબુદ્ધિમાન વિશેષાત્માન. ઉપાધિના સંપર્કને કારણે જાગેલા, એટલે આ પ્રલયમાંથી કેવી રીતે સર્જન થાય છે એનું વર્ણન પ્રધાન નીકળે. જો એની પછીનું વાક્ય વાજસ્નેહી નામ તું. ટૂંકમાં જે કાણવ શાખા જે છે વાજસ્નેહી, બંને વાજસ્નેહી તો છે જ ને, છતાં માધ્યમ ને કાણવ. સથોર્ણનાભિ તંતુના ઉચ્ચરે યથા અગ્ને ક્ષુદ્ર વિસ્ફુલિંગ વિચ્છરંતિ એવમેવ એતસ્માદાત્મનઃ સર્વે પ્રાણ સર્વે લોકા સર્વે દેવા સર્વાણી ભૂતાની વિચ્છરંતિ ઇતિ પાઠ. તો કાણવ શાખા જે ઉપનિષદનો આપણે સામે અભ્યાસ કરીને શાંકર ભાષ્ય છે એમાં એવું સહ યથા ઉર્ણનાભિ તંતુના ઉચ્ચરે આ દ્રષ્ટાંત આપવામાં આવ્યું. યથા ઉર્ણનાભિ તંતુના ઉચ્ચરે, જેને કરોળીઓ પોતાના તંતુ દ્વારા ઉદ્ભવ થાય છે. એટલે આ જે કરોળી તંતુ છે એનું નિમિત્ત ઉપાદાન કરોળીઓ છે.
યથા અગ્નિ ક્ષુદ્રાહ વિસ્ફુલિંગાહ વિચ્છરંતી, અથવા જે રીતે અગ્નિમાંથી અનેક નાનકડા તણખાઓ ઉદ્ભવે છે, એવી જ રીતે એ તસ્માદ આત્મન, આ આત્મામાંથી પરમાત્મામાંથી સર્વે પ્રાણ સર્વે લોકા સર્વે દેવા, બધા જ પ્રાણ બધા જ લોક બધા જ દેવ, સર્વાણી ભૂતાની બધા જ ભૂત, તો લોક હોય એની અંદર અનુભવના પદાર્થો ભૂત હોય, એના અધિષ્ઠાન દેવતા હોય, અને પ્રાણ એટલે બધું પ્રાણીઓ, બધા પ્રાણીઓ, એ પ્રાણીઓ જેમાં વ્યવહાર કરતા એ લોક, અને એ દ્વારા જેનો ઉભો કરતા એ વિષયો ભૂતો, અને એનું નિયંત્રણ કરનારા દેવતાઓ, વ્યુચ્છરંતિ આ બધા ઉત્પન્ન થયા. इति पाठ है. વ્યુચ્છરંતિ વિવિધમ નાના છે ઉદ્ગચ્છંતિ, વિવિધ રીતે અનેક પ્રકારે ઉદ્ભવે છે. એટલે આમાં શું કહેવામાં આવ્યું? તણખો જેવી રીતે અગ્નિનો વિકાર છે, અને તંતુ જેવી રીતે કરડિયાનો વિકાર છે, તેવી રીતે આ જીવ પરમાત્માનો વિકાર છે. એ શ્રુતૌ વિકારત્વ અવગમાત છે. આમ સ્મૃતિમાં એ જીવને પરમાત્માનો અંશ કહ્યો છે ગીતામાં, અને બૃહદારણ્યક ઉપનિષદના વાક્યમાં જીવને બધા પ્રાણીઓને પરમાત્માનો વિકાર કહેલો છે. એ જે છે કથમ જીવ પરમાત્માનો અંશ વિકારોવાન ભવતી, આમ જયારે છે આવું પ્રમાણ છે, તો પછી આ જીવ પરમાત્માનો અંશ કે વિકાર નથી, આપ કઈ શકો?